ઓકે સો હરે કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું લેવલ 2 ચેપ્ટર 18 પાર્ટ 2 આજે આપણે લઈશું. સો આપણે ક્લાસ ચાલુ કરતા પહેલા આપણે લેટ મી શેર ધ સ્ક્રીન એન્ડ વિલ સ્ટાર્ટ વિથ મંગલાચરણ. સ્ક્રીન વિઝિબલ છે ને માતાજી? ઓકે. हाँ देखा છે પ્રભુજી. ઓકે સો શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુ કુલાઈ એમના આપણે બ્લેસિંગ્સ લઈશું અને આપણા સંપૂર્ણ ગુરુ પરંપરા સિસ્ટમ ઇન્ક્લુડિંગ હિઝ ગ્રેસ નામનિષ્ઠદાસ પ્રભુ બધાને આપણે કૃતજ્ઞતાથી આપણે યાદ કરીને આજનું સેશન આપણે ચાલુ કરીશું. સો મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુર્ન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी ब्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा કૃષ્ણ हरे હરે कृष्णा કૃષ્ણ कृष्णा कृष्णा કૃષ્ણ हरे હરે. હરે 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 રામ હરે હરે રામ 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 હરે હરે હરે. હરે હરે કૃષ્ણ પ્રભુજી હરે હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ ફોર હરે જોઈનિંગ કૃષ્ણ પ્રભુજી. સીમા માતાજી. સેમસંગ 8337F આઈ ડોન્ટ નો કોણ માતાજી. પછી ધાર્મી માતાજી અને આપણા નારાયણી સુનૈના માતાજી બીજા બધા જે જેમના વિડીયો ઓફ છે હરે બધાનું કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દનવત પ્રણામ. મહેશ પ્રભુજી, વિમલ પટેલ પ્રભુજી, નેહા ઠક્કર ફ્રોમ દુબઈ માતાજી, કેતન હરે પ્રભુજી, કૃષ્ણ પ્રભુજી દંડવત સીમા પ્રણામ. ત્રિવેદી, વંદના માતાજી બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ છે જોઈન કરવા બદલ. સો હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. આજે થાય છે. હા ઓકે સો 18મો ચેપ્ટર. 18મું ચેપ્ટરનું નામ બીજું નામ શું છે ખબર? બીજી બધી ભગવદ્ ગીતામાં શું નામ કહે છે? આની અંદર ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ પ્રમાણે તો ઉપસંહાર બરાબર અથવા સારાંશ. બીજી ભગવદ્ ગીતામાં એનું નામ મોક્ષ સંન્યાસ યોગ કહે છે બરાબર ને. સો ત્યાગની પૂર્ણતા આપણે એ રીતે ફૂલની અંદર પ્રોબ્લેમ થાય છે મને. નાનું જ કરવા દો બસ આ રીતે જ રહેવા દો. સો ગઈકાલે આપણે ક્યાં સુધી જોયું હતું? આપણે પેલા શેનું પ્રેઝન્ટેશન વાળું જોઈ લઈએ તે દેટ વિલ બી ગુડ. પછી આપણે આનામાં જઈશું શ્લોક વાળામાં પછી જઈશું. ઓકે so let me share another. યસ તો આપણે ગઈકાલે આપણે ઓમ તત્સત એટલે 17 ચેપ્ટરનો લાસ્ટ શ્લોક આપણે જોયો હતો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓમ તત્સત? બરાબર. તો ઓમ તત્સત નો મિનિંગ આપણે જોયો તો ઓમ એટલે કે પરમ સત્ય એબ્સોલ્યુટ ટ્રુથ ભગવાન શ્રી કૃષ્ણ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ. કે આપણું જે પણ એક્ટિવિટીઝ હોવી જોઈએ દરેક કાર્ય સવારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી તો દરેક કાર્યના સેન્ટરની અંદર આપણે ભગવાન મને રાખીશું તો એ શું થશે? સત એટલે કે
સત એટલે કે એટર્નલ થઈ જશે, બરાબર, એનો ક્યારેય નાશ થશે નહીં. બાકી બીજી કોઈ પણ આપણે એક્ટિવિટી કરીશું તો એ આપણને ક્યાં તો આપણને કર્મમાં બાંધશે, કાં તો સારા કાં ખરાબ. પરંતુ આ એક ક્રિષ્ના કોન્શિયસનેસ એક્ટિવિટીઝ જે છે, એટલે ઓમ ભગવાન, તત એટલે કે તેમના માટે, અને સત એટલે તો એ શાશ્વત સત્ય એટલે કે સત્ય થઈ જશે, એટર્નલ પરમાનન્ટ બની જશે, કે જે કાર્યમાં ના સેન્ટરમાં કૃષ્ણ નથી તે બધું અસત કહેવાય છે. સો આપણે એટલા માટે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે જો આપણે ભગવાનના ધ્યાન એટલે કે આધ્યાત્મિક જગતમાં જવું હોય તો આપણું બેલેન્સ એકદમ ઝીરો હોવું જોઈએ, નહીં પોઝિટિવ કે નહીં નેગેટિવ. ઓકે, તો દેટ ઇઝ ધ અંતિમ નિષ્કર્ષ ઓફ 17 ચેપ્ટર, કે જે ભગવદ્ ગીતા આપણે પતી ગયેલી જે આપણે કહી શકીએ. અને 18મું ચેપ્ટર એ ટોટલ અગેન રિપીટેશન છે. તો ગઈકાલે આપણે આ જોયું હતું. પછી કોઈ પણ કાર્યના સિદ્ધિ પાછળના જે 5 પરિબળો હતા, બરાબર, એ પણ આપણે જોયા હતા. કયા કયા? અધિષ્ઠાન, કર્તા, કરણ, ચેષ્ટા અને દૈવ. સો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે દૈવ. એમ તો બધા જ ઇમ્પોર્ટન્ટ છે, પણ જો દૈવ એટલે કે પરમાત્માની જે ઈચ્છા ના હોય તો કોઈ પણ એક્ટિવિટી સક્સેસફુલ થતી નથી, બરાબર. અને પછી આપણે પ્રકૃતિના 3 ગુણો મુજબ આપણે મેઇન ત્યાગ અને જ્ઞાન, ત્યાગ વિશે આપણે જોયા હતા, બરાબર, ત્યાગ. અને પછી નોલેજ, અને આગળ પણ આપણે બધું જોયું હતું. એ શું જોયું હતું? બેઝિકલી આપણે સંન્યાસ અને ત્યાગ વિશે આપણે જોયું હતું કે ભૌતિક ઈચ્છાઓ પર આધારિત સકામ કર્મોનો ત્યાગ કરે એને સંન્યાસ કહેવાય. અને તમામ કર્મોના ફળનો જો ત્યાગ આપણે કરીએ, બરાબર, કર્મોનો નહીં પરંતુ એના ફળનો ત્યાગ, દેટ ઇઝ અ રિયલ ત્યાગ. અને પછી જે 3 પ્રકારના જે કર્મ છે, બરાબર, યજ્ઞ, દાન અને તપ, એ ક્યારે પણ કોઈએ પણ છોડવા ન જોઈએ. તો એ ભગવાનનો સ્પષ્ટ આદેશ ગઈકાલે આપણે જોયો હતો, બરાબર. અને દરેક યુગની અંદર અલગ અલગ યુગ ધર્મ હોય છે. આ તો આપણે અત્યારે કળિયુગમાં છે. તો કળિયુગની અંદર જે સંકીર્તન ધર્મ ઇઝ ધ અલ્ટિમેટ, બરાબર. કે બીજી બધી એક્ટિવિટી આપણે કરી નહીં શકીએ કારણ કે આપણી લાઈફ પણ ઓછી છે, બરાબર, 100 યર્સ. અને બાકી સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ, એ બધાની અંદર 1 લાખ વર્ષ, 10,000, 10,000 અને કલયુગની અંદર 100 વર્ષ. સો આપણે અત્યારે મોટા મોટા યજ્ઞ નહીં કરી શકીએ, મોટી મોટી તપશ્ચર્યા, યોગા સિસ્ટમ નહીં કરી શકીએ, બરાબર. અને ટેમ્પલ વર્શિપ, બધું પ્યોરિટી પણ નથી એટલી. સો એક જ વસ્તુ જે છે, જે ચૈતન્ય મહાપ્રભુએ આપણને કીધું છે, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ ઇઝ નન અનધર દેન ભગવાન કૃષ્ણ હિમસેલ્ફ ઇન ધ મૂડ ઓફ રાધારાણી. અને એમણે આપણને શીખવાડ્યું છે કે કળિયુગની અંદર, ભલે કળિયુગની અંદર બહુ બધા દોષો છે, કલો લીધે દોષ બહુ બધા અનંત દોષો છે, પરંતુ એના છતાં એક જે ગુણ જે છે એ શું છે? તો કે ઓછામાં ઓછી મહેનતે, એટલે કે ભગવાનનું નામ લઈને આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ. સો સંકીર્તન ધર્મ એ કળિયુગનો ધર્મ છે. પછી બીજું જે ઓસ્ટેરિટી, દાન અને તપ, એ આ 3 વસ્તુ ઓલવેઝ આપણે કરતું રહેવું જોઈએ. દાન તો ક્યાં કરવું જોઈએ એ પણ 17મા અધ્યાયની અંદર આપણે ડિટેલની અંદર જોયું છે. બેઝિકલી જે ભગવદ્ ગીતાના જ્ઞાનનો પ્રચાર કરે છે એના માટે જે આપણે જે સપોર્ટ કરીએ, દેટ જ્ઞાન ઇઝ રિયલી સર્વોચ્ચ દાન છે અહીંયા આગળ. અને આગળ પણ આ અધ્યાયની અંદર પણ એન્ડમાં આવશે કે ભગવાનને એનાથી વધારે પ્રિય કોઈ ભક્ત હોતો નથી કે જે ભગવદ્ ગીતાના પ્રચાર માટે નિમિત્ત બને છે. અને પછી આવે ત્રીજો પોઈન્ટ જે છે તપ, કે પોતાની સાધનાથી આપણે, તપ શેના માટે? કે તપ આપણે એ પણ જોયા 3 પ્રકારના, શરીરનું, મન અને વાણીના તપ હોય છે. અને એ તપથી એ બેઝિકલી આપણે એને પ્યોરિફિકેશન કરીએ છીએ. સો પ્યોરિફાઈ થઈ આપણી બધી ઇન્દ્રિયો પ્યોરિફિકેશન થશે તો પછી એ આપણે એને જેવી રીતે અમરીશ મહારાજનો કેસ આપને ખબર છે ને, કે અમરીશ મહારાજ એના મન અને બધી જ ઇન્દ્રિયોથી ભગવાનની સેવા કરતા હતા. એ શ્લોક બહુ ડિટેલ, બહુ સરસ છે, ભાગવતમની અંદર 9th કેન્ટોની અંદર આવે છે. સો એ રીતે આપણે પણ આપણી શરીરની બધી ઇન્દ્રિયો, મન અને વાણી, એ બધું આપણે ભગવાનના કાર્યોની અંદર લગાવીને એને પ્યોરિફિકેશન કરીએ તો પછી આપણે મનુષ્ય જન્મ અથવા તો મનુષ્ય દેહનો 100% સદુપયોગ કરી શકીએ. પછી આપણે જોયું કે દરેક વસ્તુ જે છે, બરાબર, એ 3 ગુણોથી નું કોમ્બિનેશન હોય છે, બરાબર. જે કોઈ પણ કર્મ, ત્યાગ, અને આજે પણ આપણે જોઈશું અમુક જે કાલે બાકી છે, તો દરેક ઇઝ અ કોમ્બિનેશન ઓફ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. અને એ પ્રમાણે આપણી જે કોન્શિયસનેસ જે છે એ બેઝિકલી કન્સિસ્ટ ઓફ ધીસ 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર. તો
એના ઉપરથી પછી એ તામસિક રાજસિક અથવા તો સાત્વિક એ રીતે કેટેગરીઝ થઈ છે. તો સાચો ત્યાગ અને વિશુદ્ધ સત્વ આપણે જોયું ઓલરેડી ગઈકાલે જોયું હતું. પછી હવે એ પ્રમાણે કર્તાના પણ 3 ક્લાસિફિકેશન હોય છે, બરાબર, કે 3 પ્રકારના કર્તા, સાત્વિક રાજસિક અને તામસિક. ઓકે, એ પણ આપણે ગઈકાલે જોયું હતું. અને પછી આ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોયો હતો કે કોઈ પણ કર્મ જે છે, બરાબર, તો એના 5 કારણો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ઇઝ દૈવ, કે વેદાંત અનુસાર 5 પરિબળો છે. ગમે એટલી મહેનત કે ગમે એટલું પેશન હોય, પરંતુ જ્યાં સુધી 5મું કારણ એટલે કે પરમાત્માની મંજૂરી ન હોય ત્યાં સુધી કોઈ કાર્ય સફળ થતું નથી. સો આપણે એવું માનવાનું નહીં કે હું એકલો જ કરું છું, બરાબર. આ બધા વસ્તુ આપણે ધ્યાનમાં રાખી, અને ઇમ્પોર્ટન્ટ ઇઝ દૈવ, પરમાત્મા. અને આજે આપણે જોયું હતું કે કેવી રીતે પ્રેરક બળ પણ ઇમ્પોર્ટન્ટ છે અને અમલીકરણ. તો બંને વસ્તુથી આપણે આ રીતે કોઈ પણ એક્ટિવિટી કમ્પ્લીટ થતી હોય છે. કે કર્મ જે છે ભૌતિક સ્તર પર થાય, પરંતુ એ પહેલા એને આપણે ક્યાં આગળ શરૂઆત થાય, તો કે આ જ્ઞાન અને ધ્યેયથી જ શરૂઆત થાય છે. અને જો સાચું જ્ઞાન ન હોય એટલે કે નોલેજ ના હોય તો પછી એ મતલબ કર્મ જે દિશાહીન થઈ જાય છે, બરાબર. તો પ્રેરક બળ કયા કયા છે? જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા. ઓકે, નોલેજ, ગોલ અને નોવર એટલે કે જ્ઞાતા. અને એનું એક્ઝિક્યુશન જ્યારે અમલીકરણ થાય તો એના માટે 3 ફેક્ટર, તો કે કયા કયા? કરણ એટલે કે સેન્સીસ, કર્મ એટલે કે વર્ક ઇટસેલ્ફ, અને કર્તા. સો આ રીતે આપણે જોયું હતું. પછી બીજું આપણે જ્ઞાનને આ રીતે 3 પ્રકાર, સાત્વિક દ્રષ્ટિથી એટલે કે સ્પિરિચ્યુઅલ લેન્સ, રાજસિક એટલે કે મટીરિયલ લેન્સ, અને તામસિક એટલે કે ઇગ્નોરન્ટ. સો એ પ્રમાણે આપણે જ્ઞાનના પણ 3 કેટેગરીમાં આપણે જોયા હતા, બરાબર. કે સાત્વિક જ્ઞાન એ છે કે જે એની અંદર આપણા દરેક કોઈ પણ જીવની અંદર હોય, મનુષ્ય હોય, પશુ હોય કે પક્ષી હોય, એ દરેકની અંદર અવિભક્ત આત્મા અને પરમાત્માના દર્શન કરે છે. ઓકે, અને ભગવદ્ ગીતાનો આપણે ઓલો શ્લોક પણ જોયો હતો. એમાં બ્રાહ્મણ ગવિહસ્તિની સુનિશ્ચૈવ સ્વપાકે ચ પંડિત સમદર્શિના. સો સમદર્શી એટલે કે ભગવાન, આપણે દરેક જીવની અંદર ભગવાનના દર્શન કરવા જોઈએ. દેટ ઇઝ અવર સાત્વિક દ્રષ્ટિ કહેવાય એને. પછી મટીરિયલ લેન્સીસ એટલે કે રાજસિક દ્રષ્ટિ કોને કહેવાય? કે જે ફક્ત બાહ્ય શરીરને જોઈ છે, કે આ કેટેગરાઇઝ કરે કે આ મારી જ્ઞાતિનો છે, મારા દેશનો છે, કે મારા કુળનો છે, અથવા તો મારી સમાજનો છે, એ પ્રમાણે, બરાબર. બ્લેક, વ્હાઇટ, અમેરિકન, ઇન્ડિયન, એ બધા પ્રમાણે. તો એ પ્રમાણે ભેદભાવ પણ કરે છે. અને તામસિક જે છે એ લોકોને આ બધામાં કશું પડી હોતી નથી. તો આહાર, નિંદ્રા અને ભયની અંદર જ આસક્ત રહે છે, અને એ શાસ્ત્રોના વિરુદ્ધ મતલબ કાર્ય કરતા હોય છે. શાસ્ત્રોમાં જે કીધું છે એને બિલકુલ અવિદ્યા એટલે કે ને જ્ઞાન સિવાયનું જે બધું હોય, બધું અજ્ઞાન એટલે કે એ કહેવાય. એ પ્રમાણે એ વર્તન હોય છે. તો અલ્ટિમેટલી આપણે પ્રોગ્રેશન એ રીતે કરવાનું કે તામસિકમાંથી રાજસિક, રાજસિકમાંથી સાત્વિક તરફ આપણે જવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને સાત્વિક જ્ઞાન તરફ આગળ વધવું એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે. અને એ જ આપણે શ્રીલા પ્રભુપાદે કેટલા બધા હજારો, લાખો, કરોડો લોકોના જીવનમાં આ કરીને બતાવ્યું છે, બરાબર. એટલે આચાર્યોની એ જ બ્યુટી છે, ફક્ત ખાલી કહેતા નથી, એ પોતે ઇમ્પ્લિમેન્ટ કરે છે. અને એ પ્રમાણે ટ્રાન્સફોર્મેશન પણ સોસાયટીની અંદર આવે છે. સો દેટ ઇઝ કોલ્ડ રિયલાઇઝ. એક તો નોલેજ એટલે જ્ઞાન છે, અને બીજું વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે કે રિયલાઇઝડ નોલેજ. એમણે પોતે ઇમ્પ્લિમેન્ટ કરીને પ્રેક્ટિકલી ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવ્યું છે. તો આ રીતે જ્ઞાનના પણ 3 પ્રકાર જોયા. પછી કર્મના પણ 3 પ્રકાર આપણે કેટેગરાઇઝ કરી શકીએ: સાત્વિક કર્મ, રાજસિક કર્મ અને તામસિક કર્મ. સો જે અગેન ત્રણેયમાં કોમન ફેક્ટર જ છે, બરાબર, કે શાસ્ત્રના નિયમ પ્રમાણે હોય એને સાત્વિક કહેવાય. અને જ્યાં પોતાનું શાસ્ત્ર સિવાય એટલે કે પોતાનું સેન્સ ગ્રેટિફિકેશન, પોતાના માટે, બેઝિકલી પોતાની ઈચ્છા તૃપ્તિ માટે જે પણ વસ્તુ કરાતી હોય, તો એ બધું. અને આપણે જે જોયું કે પવર્ગ જે હોય ને એના એ રાજસિક વ્યક્તિ શું કરે કે એટલું બધું એન્ડેવર કરતો હોય છે કે એનાથી એ આખી જિંદગી એની એ થઈ જતી હોય, પણ છતાં પણ એને મતલબ એ ટાઈપના જે કર્મ જે છે દેટ ઇઝ કોલ્ડ રાજસિક કર્મ. અને તામસિક કર્મ જે છે ટોટલી શાસ્ત્રોની અવગણના કરીને એનાથી વિરુદ્ધ ફ્યુચરનો પરવા કર્યા વિના જે પણ એ કરતો હોય છે એને તામસિક કર્મ. ઓકે, તો તામસિક કર્મનું ભયાનક સત્ય એ પણ આપણે જોયું છે કે કઈ રીતે એનું એ થાય છે. આપણે એમ માનતા હોય કે મને કોઈ જોતું નથી, અને એ પ્રમાણે આ બધા એક્ટિવિટીઝ કરતા હોઈએ, પરંતુ આ બધા આપણા કોણ કોણ, સૂર્ય, ચંદ્ર, તારા, આ તે બધા, હવા, વરુણ દેવ, આ બધા સાક્ષી છે. અને આપણને ખબર છે કે અહીંના રૂલ્સની અંદર આપણે છટકી જઈશું, પરંતુ
યમરાજના લોની અંદર આપણે ક્યારે એટલે કે ભગવાનના કાયદા કાનૂનની અંદર આપણે ક્યારેય છૂટી શકવાના નથી અને પાપોનું ફળ નિશ્ચિત મળતું જ હોય છે. પછી આપણે ભાગવતમની અંદર આપણે અત્યારે રીડ કરીએ છીએ બરાબર દિતિ અને કશ્યપ મુનિનું એ જે પણ આપણે એક્ટિવિટીઝ કરીએ છીએ એના માટે આપણે વી હેવ ટુ બી રેડી ફોર ધ કોન્સિક્વન્સીસ. એના માટે જ આપણે ભગવદ્ ગીતા બેઝિકલી શું છે? ભગવદ્ ગીતા એ પ્રિન્સિપલ્સ આપે છે. બરાબર મોટું મોટું વસ્તુ કહે છે. જેવી રીતે આપણે સાયન્સની અંદર પ્રિન્સિપલ્સ હોય બરાબર, જેવી રીતે ગ્રેવિટેશનલ પ્રિન્સિપલ, ફ્રિક્શન પ્રિન્સિપલ, ન્યૂટનની ગતિના પહેલો બીજો ત્રીજો નિયમ, એ બધા રૂલ્સ બરાબર. તો દેટ ઇઝ કોલ્ડ ભગવદ્ ગીતા. આ રીતે લાઈફની અંદર અમુક પ્રિન્સિપલ્સ હોવા જોઈએ એના વિશે બધું વાત કરે છે બરાબર, એ કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગથી. પરંતુ એને એકચ્યુઅલ પ્રેક્ટિક મતલબ ડિવોટીના લાઈફની અંદર એ કેવી રીતે થાય છે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કમિંગ ઇન ધ અંડર ભાગવતમની. તો ભાગવતમની અંદર એટલા બધા ભક્તોના લાઈફ એટલા બધા આપણે મતલબ ગણી નહીં શકીએ. પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ, કિંગ વેણા, બધા પછી બધા એટલા આઈડિયલ મતલબ કે આપણે બહુ બધું શીખી શકીએ દરેક કેન્ટોમાંથી, દરેક ચરિત્રો પરથી એક એક વસ્તુ આપણે શીખીએ તો આપણે બહુ બધું શીખવાનું. તો અને કેવી રીતે ભગવાન એના ભક્તો સાથે રેસિપ્રોકેશન કરે છે, દેટ ઇઝ કમિંગ ઇન ધ ભાગવતમ. અને એનાથી એડવાન્સ જે પીએચડી સ્ટડી જે છે ચૈતન્ય ચરિતામૃતની અંદર, કે એની અંદર ભગવાનનું મન એટલે કે એક જે પ્યોર ડિવોટીસ છે એના સાથે ભગવાનના માઇન્ડમાં શું ચાલી રહ્યું છે જે શુદ્ધ ભક્તો સાથે. સો દેટ ઇઝ કમિંગ અંડર ચૈતન્ય ચરિતામૃત. ઓકે, સો આ રીતે આપણે કર્મના બંધનમાંથી મુક્તિ એટલે કે ભગવાન એ કહે છે કે ભગવાન કોઈ પણ કર્મ એમને બાંધતા નથી, પરંતુ આપણને ગાઈડ કરવા માટે અલગ અલગ અવતારોથી અલગ અલગ રામ, કૃષ્ણ અને નરસિંહ ભગવાન જે પણ જેટલા પણ અવતારો છે એ બધા આપણા માટે આપણે ગાઈડન્સ આપવા માટે ભગવાન આવતા હોય છે. એ આપણા જેમ કર્મોના બંધનથી આવતા નથી, એ પોતાની ઈચ્છાથી. અને જે ચોથા અધ્યાયની અંદર કહે છે કે એ પણ એ જ્યારે કોઈ પર્પઝ હોય છે યદા યદા હિ ધર્મસ્ય, એ કે ક્યારે કઈ પરિસ્થિતિની અંદર ભગવાન ઇન્કાર્નેટ થાય છે. સો એ રીતે આવતા હોય છે. સો એનીવેઝ પછી આપણે વ્યવહારિક માર્ગ પણ આપણને કીધું કે આપણે બધું છોડીને જવાનું નથી. જ્યાં છે તે આપણે સ્થાને સ્થિતા તનો એટલે આપણું જે પણ આપણા માઇન્ડ, બુદ્ધિ અને શરીરથી જે પણ છે જે પરિસ્થિતિમાં છે ત્યાં રહીને આપણે ભગવાનનું મહામંત્રનો જપ કરવો જોઈએ, કરવાનો છે. અને જે પણ આપણે વર્ણ કે આશ્રમની અંદર હોય, જે પણ પોઝિશનમાં હોઈએ, આઈધર આપણે ગૃહસ્થ હોય અથવા વિદ્યાર્થી હોઈએ અથવા તો વાનપ્રસ્થ અથવા તો સંન્યાસી હોય બરાબર, તો અથવા તો આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોઈ પણ આ આઠમાંથી કોઈ પણ એક કે બે જગ્યાએ આપણે આવતા હોઈએ તો આપણે એની ફરજો નિભાવીને આપણે આપણી જે એની એક્સપર્ટીઝ છે, જેવી રીતે આપણે બ્રાહ્મણ હોય તો આપણે પ્રીચિંગ કરી શકીએ, આપણે ભગવાનના વિચારો કહી શકીએ. ક્ષત્રિય હોય તો આપણે સારું એડમિનિસ્ટ્રેશન કરી શકીએ બરાબર, પ્રીચિંગમાં આપણે હેલ્પ કરી શકીએ. એડમિન કોહોસ્ટના એક્ટિવિટીઝ છે દેટ ઇઝ ઓલ્સો કમિંગ અંડર ધ ક્ષત્રિય બરાબર. એટલે એ રીતે આપણે આપણી એફિશિયન્સી ભગવાનને આપીને જે આજના શ્લોકમાં પણ આવશે બરાબર, સ્વકર્મણામ સમભ્યર્ચ સિદ્ધિમ વિંદતી માનવ, કે આપણે જે પણ પરિસ્થિતિની અંદર હોય તે પરિસ્થિતિની અંદર આપણે ભગવાનની સેવા કરીને આપણે પ્યોરિફાઈ થઈને આપણે ભગવાનના ધામમાં જઈ શકીશું. ઓકે, સો આ રીતે આપણે કોઈ પણ આપણું કહેવાતું સામાન્ય જીવન હોય કોઈ પણ તેને પણ આપણે યજ્ઞમાં કેવી રીતે આપણે ટ્રાન્સફોર્મેશન કરી શકીએ એ આપણે જોઈશું. આજે આપણા સેકન્ડ પાર્ટની અંદર કન્ટિન્યુએશનમાં આપણે જોઈએ કે કેવી રીતે આગળના જે બીજી એક્ટિવિટીઝ છે બરાબર. ગઈકાલે આપણે આ જોયું હતું અને આજે મેઇન આપણે વર્ણાશ્રમ ધર્મ વિશે જોઈશું કે જે ચાર વર્ણ જે વર્ણાશ્રમ ધર્મ જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ બાય બોર્ન નથી પરંતુ ગુણ અને કર્મથી છે બરાબર, જન્મથી નહીં પરંતુ ગુણથી છે. સો એ આપણે જોઈશું. અને પછી જે બાકીના જે કેટેગરી છે કર્તા, બુદ્ધિ, સુખ અને ધૃતિ એટલે કે ડિટર્મિનેશન, ધૈર્ય, એ પણ આ ત્રણ કેટેગરીમાં એટલે કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ કેટેગરીની અંદર આવે છે. એ પણ આપણે જોઈશું. અને લાસ્ટમાં આજના ટોપિકમાં આપણે કેવી રીતે આપણે પરમ સિદ્ધિનો માર્ગ એટલે કે કેવી રીતે આપણે સ્વધર્મનું પાલન કરીને ભક્તિ દ્વારા બ્રહ્મ ભૂત પ્રસન્નાત્મા એટલે કે આપણે ઉચ્ચ સ્ટેટ કેવી રીતે અટેઇન કરી શકીએ. આપણે ભગવાનનો જે ત્રણ ફોર્મ છે ને, બ્રહ્મન, પરમાત્મા અને ભગવાન. સો પરમાત્મા રિયલાઇઝેશન અને પછી એનાથી ઉપર જે આપણે જે છે ભગવાન રિયલાઇઝેશન, જે બધા ડિવોટીઝ આપણે એમાં ઇન્ટરેસ્ટેડ હોય છે બરાબર. સો એ આપણે કેવી રીતે અચીવ કરી શકીએ. કોઈ પણ જન્મની અંદર કોઈ પણ જગ્યાએ આપણે હોઈએ ત્યાં રહીને
આપણે કરી શકીએ. એના માટે આપણે કોઈ કમ્પેરિઝન કરવાની જરૂર નથી કે બ્રાહ્મણ જ અચીવ કરી શકે. આપણે બધા શૂદ્ર કેટેગરીમાં આવીએ, કારણ કે કલયુગની અંદર કલો શૂદ્ર સંભવ હોય, બરાબર. તો આપણે બધા કલયુગની અંદર બધા જીવો મોસ્ટલી બધા શૂદ્રમાં જ આવે, પરંતુ એ કેટેગરીમાં રહીને પણ આપણે કેવી રીતે પરફેક્શન અચીવ કરી શકીએ એ આપણે જોઈશું. તો આ કોઈ પણ કાર્ય પૂર્ણ થવા માટે જે આ સેમ ગઈકાલનો ટોપિક છે, પોઈન્ટ છે કે શરીર જોઈએ, કરતા એટલે શરીર, કરતા, ઇન્દ્રિયો અને ચેષ્ટા, પ્રયત્ન અને પરમાત્મા, 5 વસ્તુ જોઈએ. જે લીધી પ્રકૃતિના 3 ગુણો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એ રીતે આપણે આ આ ત્રણેય ગુણો એવું નથી કે ખાલી આપણા પૃથ્વીલોક પર જ છે. એ દરેક આપણા બ્રહ્માંડની અંદર જે છે, 14 ભુવનની અંદર તમે બ્રહ્માજીને પણ લાગુ પડે અને દેવતાઓ ઇન્ક્લુડિંગ ઇન્દ્ર, બરાબર, સ્વર્ગના દેવી દેવતા, બધાને આ જેટલા પણ આ ભૌતિક જગત જે બેઝિકલી આ જે છે 14 ભુવન જે છે, ભૌતિક જગત જે છે, ઇટ કન્સિસ્ટ ઓફ, આપણે ગોલોકા ચાર્ટમાં ભણીએ છીએ ને કે 14 ભુવન છે, બ્રહ્મલોકથી લઈને પાતાળલોક સુધી. સો એની અંદર રહેતા દરેક વ્યક્તિઓ માટે, એ પછી દેવતા હોય કે પછી યક્ષ હોય, રાક્ષસ હોય, ગમે તે હોય, તે બધા દરેક આ ત્રણેય કેટેગરીની અંદર ત્રણેય મોડ્સ ઓફ મટીરિયલની અસર એમના ઉપર થતી હોય છે. ઓકે. તો સત્વગુણ એટલે જ્ઞાન, પ્રકાશ અને શાંતિ, શાસ્ત્રને અનુસરે છે. રજોગુણ ઈચ્છા, દોડધામ અને સ્વાર્થ, ફક્ત પોતાનો ફાયદો કેન્દ્રમાં રાખે છે. અને તમોગુણ એટલે કે અંધકાર, વિનાશ અને નાશ, અજ્ઞાન, અંધકાર અને વિનાશ. તો આ ત્રણેયમાં દરેક જીવ પ્રભાવિત હોય છે, બરાબર. હવે આપણે બાકી જે ત્યારથી જોઈએ, બરાબર, કે કર્તાઓ, આપણે કે સાત્વિક કર્તા કોને કહેવાય. આઈ થિંક આપણા ગઈકાલે આપણે જોયું હતું, પણ છતાં આઈ થિંક આની અંદર પણ છે, એટલે આપણે જોઈ લઈએ કે સાત્વિક કર્તા જે છે એ ખરેખર ભૌતિક ગુણોના સંગથી મુક્ત, અહંકાર વગરનો, સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત, બરાબર. રાજસિક કરતા કેવો હોય તો કે ફળોનો ભોગી, લોભી અને ઈર્ષાળુ, સુખ દુઃખથી સતત વિચલિત થનારો. અને તામસિક કરતા જે છે જિદ્દી, કપટી, આળસુ અને અન્ય લોકોનું અપમાન કરવામાં નિપુણ હોય છે. અને આ ત્રણેયથી ઉપર જે છે વિશુદ્ધ સત્વ એટલે કે શુદ્ધ સત્વ, બરાબર, કે એવા જે કરતા હોય તેનું એક્ઝામ્પલમાં આપણે શ્રીલા પ્રભુપાદનું ઉદાહરણ લીધું છે કે શ્રીલા પ્રભુપાદ આપણને ખબર છે કે 1922ની અંદર એ પહેલી વાર એમના સ્પિરિચ્યુઅલ માસ્ટરને મળેલા હતા, બરાબર, ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરને, અને પહેલી ઇન્સ્ટ્રક્શન એમને આપી હતી, બરાબર. ત્યારથી લઈને 1965 સુધી એમને બહુ બધા પ્રયત્ન કર્યા, અલગ અલગ પ્રયત્ન કર્યા હતા, બરાબર. અને એમના ગુરુ મહારાજ એમને 2 જ ઇન્સ્ટ્રક્શન આપી હતી. એક તો પહેલા કે ઇંગ્લિશમાં પ્રીચિંગ કરવાનું પશ્ચિમમાં જઈને, અને સેકન્ડ ઇન્સ્ટ્રક્શન એમને એ આપેલી હતી કે વેન એવર યુ હેવ મની, પ્રિન્ટ ધ બુક્સ. સો આ બે વસ્તુ, એ 2 જે ઇન્સ્ટ્રક્શન ને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એમણે બહુ પ્રયત્ન કર્યા હતા ઇન્ડિયાની અંદર અપ ટુ 65 સુધી. સો 22થી લઈને 65 સુધી, કે આટલા વર્ષો સુધી એમણે બહુ બધા ચેલેન્જીસ હતા એમની લાઈફની અંદર, અને બહુ બધા ઉતાર ચઢાવ આવ્યા, પણ છતાં પણ લાસ્ટની અંદર પછી 1965 પછી એમને સફળતા મળી. એ જ્યારે યુએસ ગયા, બરાબર, જલદૂતથી ગયા, અને પછી એટલે કે બંને કન્ડિશનની અંદર જ્યારે એ એમને સક્સેસ નથી મળી ઇન્ડિયાની અંદર, ત્યારે પણ એ નાસીપાસ નહીં થયા, અને જ્યારે પછી સફળતા મળી ત્યાર પછી પણ એમને સફળતાની અંદર પણ એમને બિલકુલ મતલબ એવું નોર્મલી જેવું થતું હોય અમુક લોકોના લાઈફમાં કે સક્સેસ મળે તો એ ડાયજેસ્ટ નહીં કરી શકે, પરંતુ પ્રભુપાદના કેસની અંદર ઇવન કોઈક એમને એવું કહેતા કે યુ આર ધ, મતલબ ભગવાનનો અવતાર છે, તો પ્રભુપાદને ગમતું નહીં. જેવી રીતે ચૈતન્ય મહાપ્રભુને કોઈ બી કહેતા કે ના ચૈતન્ય મહાપ્રભુ યુ આર કૃષ્ણા હિમસેલ્ફ, તો તે તરત એ કાન બંધ કરી દેતા ને. તો એવી જ રીતે શ્રીલા પ્રભુપાદને પણ, તો ઇન શોર્ટ મતલબ એ જે શુદ્ધ સત્વમાં હોય, વિશુદ્ધ સત્વમાં હોય, તો એ વ્યક્તિની કેટેગરી, એ વ્યક્તિની કેરેક્ટરિસ્ટિક આવી હોય કે સફળતા હોય ત્યારે મતલબ એ બિલકુલ અહંકાર પણ નહીં લે, અને જ્યારે સફળતા હોય ત્યારે બંને કન્ડિશનમાં, સફળતા હોય કે નિષ્ફળતા હોય, તો એ બેલેન્સ મેન્ટેન રાખે છે. ઓકે. અને હવે આજથી આપણે જોઈશું આજના શ્લોકથી, તો એવી રીતે આ કર્તા, કર્મ, ત્યાગના જે 3 કેટેગરી જોઈએ, એવી રીતે હવે આજે બુદ્ધિની પણ એવી રીતે 3 કેટેગરી હોય છે. બુદ્ધિ અને ધૃતિ. ધૃતિ એટલે કે ડિટર્મિનેશન. તો એ પણ એટલે કે ઇન્ટેલિજન્સ, સાત્વિક બુદ્ધિ કોને કહેવાય કે શું કરવું, શું ન કરવું, શેનો ભય રાખવો, ન રાખવો, તેનો સ્પષ્ટ ભેદ જાણે છે. તો આ આપણને બધાને ખબર છે કે આપણી ઇન્ટેલિજન્સ પાવરફુલ ક્યારે થાય? એનીવન ગેસ?
આપણી આપણી ઇન્ટેલિજન્સ, વિવેક બુદ્ધિ અથવા તો આપણી જે જેવું કહે ને કે 3 વસ્તુ કે આપણે આપણા શરીરની શુદ્ધિ માટે આપણે શું કરતા ડેલી શું કરીએ આપણે? બાથ લેતા હોય, સ્નાન કરીએ, બરાબર. મનની શુદ્ધિ માટે શું કરીએ આપણે? મેડિટેશન કરીએ, મંત્ર મેડિટેશન કરીએ, અથવા પ્રાર્થના પ્રેયર્સ કરીએ, જે શુદ્ધ ભક્તોની પ્રાર્થના છે. જેવી રીતે કુંતી મહારાણીની પ્રેયર છે, ભીષ્મની સ્તુતિ છે, પ્રહલાદ મહારાજની સ્તુતિ છે. મતલબ આપણી માઇન્ડનું પ્યોરિફિકેશન થાય. અને એવી જ રીતે જે આપણા શાસ્ત્રોનું આપણે વાંચન કરીએ છીએ, ભગવદ્ ગીતા, ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત, તો એનાથી શું થાય? આપણી બુદ્ધિ જે છે એ પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન, કરવું શું ન કરવું, બરાબર. તો એ ઇન્ટેલિજન્સ, પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન બેઝિકલી શાસ્ત્રોની સ્ટડી કરવાથી, અંડર ધ ગાઈડન્સ ઓફ સ્પિરિચ્યુઅલ માસ્ટર, તો આપણું બુદ્ધિ એકદમ પાવરફુલ થાય. અને આપણે આઈ થિંક 4થા અધ્યાયની અંદર જ પેલી આપણે જોઈએ છે ને, એને સેકન્ડ અધ્યાયમાં પણ ભગવદ્ ગીતાના જે પેલી એનાલોજી છે, બરાબર. પેલી કઈ? રથવાળી. આપણું જે શરીર જે છે એ રથ છે. આપણી જે ટોટલ કેટલી ઇન્દ્રિયો છે? 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન, અને પછી બુદ્ધિ, અને પાછળ જે ડ્રાઈવર બેઠો હોય એ કોણ છે? સોલ છે, બરાબર. સો એ બધાને ખબર જ છે, એટલે આપણે હવે ડિસ્કસ કરતા નથી. કદાચ છતાં કોઈને શેર કરવું હોય તો કરી શકો, કે એ કેવી રીતે આપણે એક્સપ્લેન કરી શકીએ એની અંદર કોના ઉપર કોનો કંટ્રોલ હોય, અને આપણું વોટ ઇઝ ધ અવર અલ્ટિમેટ ગોલ, આપણો ધ્યેય, જે ડેસ્ટિનેશન જે છે, હ્યુમન લાઈફનું ડેસ્ટિનેશન શું? આપણે રોજ સવારે ભાગવતમમાં પણ જોઈએ ને, શું શું છે આપણા લાઈફનો ગોલ? હરે કૃષ્ણ, બોલો. કોઈ નથી બોલતા. એક્ટિવ રહો થોડા. હરે કૃષ્ણ. કૃષ્ણ ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરવું. હા, કૃષ્ણ ભગવાનને સેન્ટરમાં રાખીને કર્મ કરવું. નહીં, આપણા લાઈફનો ગોલ શું છે? અલ્ટિમેટ ગોલ, જે હ્યુમન લાઈફનો અલ્ટિમેટ ગોલ. પ્રભુજી હા, ગોલોકધામ. અને ગોલોકધામ આપણે જે, કૃષ્ણની પ્રસન્નતા પ્રભુજી. હા, એટલે એ પ્રસન્નતા ખરી, પરંતુ એના માટેની પ્રોસેસ આપી છે ને આપણા આચાર્યોએ, બરાબર. તો સંબંધ, અભિધેય અને પ્રયોજન આપણે કાયમ ડિસ્કસ કરતા હોય છે ને, NOD ની અંદર, પછી NOI ની અંદર. સો પહેલા તો આપણો અને ભગવાન, એટલે આત્મા અને પરમાત્મા, આપણે શરીર નથી, આપણે આત્મા છે, અને આત્મા અને પરમાત્માનો શું રિલેશન છે એ આપણને ખબર પડવી જોઈએ. સો એ આપણને આપણા આચાર્યોએ આપણને કીધું, બરાબર. વન્સ વી નો ધ રિલેશનશિપ, પછી રિલેશનશિપ જાણ્યા પછી શું આવે? પછી એના પછી એક્ટિવિટી હોય ને. પછી ધારો કે આપણો રિલેશન શું છે? કે મારા ભગવાન જે છે મારા પરમ પિતા છે. તો એને એ કરવાની પછી પ્રોસેસ છે, બરાબર. જે આપણે ભૌતિક જગતમાં આવીને આપણે જે રિલેશનશિપ ભૂલાઈ ગઈ હતી, જે ડોર્મેન્ટ, સો એ અંદર છે આપણો ભગવાન પ્રત્યેનો, પરંતુ એ પાછો આપણે પેલા શું ભગવાનથી વિમુખ થઈ ગયા છે. તો આપણે ભગવાન તરફ કરવા માટેની જે પ્રોસેસ છે, દેટ ઇઝ કોલ્ડ અભિધેય, બરાબર. અભિધેય એટલે કે આ સાધના ભક્તિ. અને પછી જે પણ આપણે આપણા આચાર્યોએ જે પ્રોસેસ આપી છે, રોજ સવારે મંગલા આરતીમાં સવારે ઉઠીને જપ કરવાનું, બરાબર. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાના, ભાગવતમ, ભગવદ્ ગીતા સાંભળવાનું, અને આ રીતે જે પ્રોસેસ જે છે, દેટ ઇઝ કોલ્ડ પ્રોસેસ. અને પછી અલ્ટિમેટ ગોલ શું? તો જે રીતે તમે કીધું, માતાજીએ કીધું એ રીતે, અલ્ટિમેટ ભગવાનનો પ્રેમ એચીવ કરવાનો, અને પાછું ભગવાનના ધામમાં જવાનું. દેટ શુડ બી અવર અલ્ટિમેટ ગોલ. તો એ અલ્ટિમેટ ગોલ અચીવ કરવા માટેની આ આખી પ્રોસેસ છે. તો આપણું આપણને જે હ્યુમન શરીર મળ્યું છે, બીજી કોઈ 84 લાખ યોનિની અંદર આના જેવું એકદમ જે પેલું કહે ને કે એકદમ નંબર 1 ક્રિએશન જે હોય, જે કહી શકાય, દેટ ઇઝ કોલ્ડ હ્યુમન બોડી, બરાબર. અને એની અંદર આપણે જે આપણને ફ્રીડમ આપી છે, એને આપણે એ રીતે ઉપયોગ કરી શકીએ કે આપણે પાછા ભગવાનના ધામમાં જઈ શકીએ. બીજી કોઈ યોનિની અંદર આ વસ્તુ નથી. સો આપણે એનો પ્રોપરલી યુટિલાઇઝેશન કરવો જોઈએ, બરાબર. સો એના માટે આપણે જે કીધું ને કે બુદ્ધિ, ઇન્ટેલિજન્સ, પછી આપણને આ ખબર પડ્યા પછી પણ જો આપણે આપણા લાઈફની અંદર તમોગુણમાં જ રહેતા હોઈએ, બરાબર. તો તમોગુણમાંથી રહેતા હોઈએ તો આપણે સ્લોલી એને આપણે સત્વગુણમાં, એટલે રજોગુણમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને રજોગુણમાં પણ નહીં રહેતા આપણે સત્વગુણમાં આવવું જોઈએ. અને સત્વગુણ પછી અર્જુનને ભગવાન કહે છે કે ત્રૈગુણ્ય વિષયા વેદા નૈસ્ત્રૈગુણ્ય ભવાર્જુન. ખરેખર આઈડિયલ એ છે કે આપણે આ 3 ગુણોથી ઉપર આવવાનું છે. સો એટલા માટે આપણે ઇમ્પોર્ટન્ટ જે કહીએ ને, આપણા 3 શરીર હોય. કયા આપણી જે બોડી કન્સિસ્ટ ઓફ વોટ? ચલો બોલો, ભગવદ્ ગીતામાં આવી ગયું છે
આગળ. હરે કૃષ્ણ પ્રભુજી, સ્થૂલ Yes. શરીર, સૂક્ષ્મ શરીર. યસ. અને સોલ, બરાબર. સોલ ઇઝ એટર્નલ. સોલની કેરેક્ટરિસ્ટિક છે સચ્ચિત આનંદ છે, બરાબર. પછી તમે જે રીતે હમણાં કીધું તમે કે સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરમાં શું શું આવે? મન, બુદ્ધિ અને અહંકાર, બુદ્ધિ, અહંકાર. અહંકાર. અને ગ્રોસ બોડી તો આપણને ખબર છે 5 એલિમેન્ટ જે છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, જળ, પાણી, એ જે છે 5 એલિમેન્ટ જે છે. સો આપણું જે સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર બદલાયા કરે, પરંતુ સૂક્ષ્મ શરીર જે છે, અગેઇન 15મા અધ્યાયમાં જે છે, બરાબર. શું છે 15મા અધ્યાયનો શ્લોક? કે જ્યારે પણ શરીર આપણો જે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય, ટ્રાન્સ માઇગ્રેશન થાય, ત્યારે જે ઇમ્પ્રિન્ટ્સ આપણા અત્યારના શરીરની અંદર જે પણ આપણા કર્મો છે, જે પણ આપણી ઈચ્છાઓ છે, જે પણ આપણી બધી જે પણ આદતો કે જે પણ સારી ખરાબ, એ બધી આપણે મન, બુદ્ધિ અને અહંકાર, એ બીજું શરીર આપણને એ પ્રમાણે આપણને તૈયારી, ભૌતિક પ્રકૃતિ આપણને રેડી કરીને તૈયાર જ રાખે છે કે આખું જીવન આપણે શું કર્યું, અને પર્ટિક્યુલરલી એટ ધ મોમેન્ટ ઓફ ડેથ એ વખતે આપણી કોન્શિયસનેસ કેવી છે એ પ્રમાણેનું નેક્સ્ટ બોડી આપણને મળે છે. એના એક્ઝામ્પલ આપણે જોતા હોય છે, ભરત મહારાજનું એક્ઝામ્પલ, બરાબર. કે કેવી રીતે એમને હરણની બોડી મળે અને પછી છતાં પણ બીકોઝ હી વોઝ અ વેરી પાયસ, તો એમને એમનો આગળનો જન્મ યાદ હતો અને પછી એમને નેક્સ્ટ જન્મ, જે ત્રીજો જન્મ જે હતો, બરાબર, એ જડ ભરત તરીકે મળ્યો હતો. અને જડ ભરત એટલે આખું આ બહુ મોટી સ્ટોરી છે, પણ તમને બધાને ખબર છે એવું માની લઉં કે એટલા માટે ઇમ્પોર્ટન્ટ એ છે. સો આપણે મેઇન વસ્તુ અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ કે બુદ્ધિ, કે આપણી ઇન્ટેલિજન્સ આપણે કેવી રીતે, એટલે કે શું કરવું, શું ન કરવું, શેનો ભય રાખવો, એટલે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો આપણે શાસ્ત્રો, આપણે ગુરુ સાધુ શાસ્ત્રએ જે આપણને ગાઈડલાઈન આપી એને આપણે ફોલો કરવી જોઈએ. શું ન કરવું જોઈએ? તો કે શાસ્ત્રોનું વિરુદ્ધ કાર્ય ન કરવું જોઈએ. શેનો ભય રાખવો જોઈએ? શેનો ભય રાખવો જોઈએ આપણે? બોલો. ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણા, નેવર ફોરગેટ કૃષ્ણા, બરાબર. ખોટા જે નોર્મલી આપણે બધાનો મોટો ભય શું? મૃત્યુનો ભય, બરાબર. પરંતુ જો આપણને ખબર છે કે મૃત્યુ એ જે ડિવોટી હોય ખરેખર એને મૃત્યુનો ભય હોતો નથી. તો આ પણ એક વસ્તુ કે કૃષ્ણા કોન્શિયસમાં આવ્યા પછી અને જે ખરેખર ભક્ત હોય એ લોકોને મૃત્યુનો ભય હોતો નથી, બરાબર. કારણ કે એમની આખી લાઈફ જ એ કૃષ્ણા કોન્શિયસ હોય, તો પછી એને ભય રાખવાની જરૂર નથી. જેવું આપણે મુકુંદ માલા સ્તોત્રની અંદર જે શ્લોક જે છે, બરાબર, વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક, કે એમાં જે કિંગ, જે કુલશેખર ને, હા, કિંગ, યસ, કુલશેખર, એમની ઈચ્છા એવી હતી કે જ્યારે મારું શરીર એકદમ હેલ્ધી હોય ત્યારે ભગવાન તમે મને મૃત્યુ આપો, કારણ કે હું તમને યાદ કરી શકીશ. તો ભગવાન શું કહે છે કે નો પ્રોબ્લેમ, જો તમારું આખું લાઈફ જો કૃષ્ણા કોન્શિયસ અને વ્યવસ્થિત તમે રહેશો તો અંતિમ સમયે હું તને યાદ કરીશ, બરાબર. તો આ રીતે, એટલે શું કરવું, શું ન કરવું, શેનો ભય રાખવો, ન રાખવો, એનો સ્પષ્ટ ભેદ ઇન્ટેલિજન્સ જો સત્વગુણમાં હોય તો એ આપણે ડિસ્ક્રિમિનેટ કરી શકશે અને એ પ્રમાણે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકું. પરંતુ જો રાજસિક બુદ્ધિ હશે તો એ શું કરે છે? તો કે ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ પારખી શકતી નથી અને દ્વિધામાં જ રહે છે. જેવી રીતે આપણે ખબર છે, ઉદાહરણ કોનું છે? દુર્યોધનનું. દુર્યોધન શું કહે કે જાનામી અધર્મમ નચમે, એ શ્લોક બહુ સરસ છે. કયો શ્લોક કોઈને યાદ છે? જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. એ યુધિષ્ઠિર આ રીતે કહે છે અને દુર્યોધન એ રીતે કહે છે, જાનામી અધર્મમ નચમે પ્રવૃત્તિ. એટલે એમાં એને બધું ઇન્સર્ટ, એનું રિઝલ્ટ હું કહું છું કે યુધિષ્ઠિર ને ખબર એ રીતે કહે છે કે મતલબ એને કોઈ દુર્ગુણ કોઈની અંદર દેખાતા નતા. જ્યારે દુર્યોધન હતો એને બધું ખબર હતું કે આ શું ધર્મ છે ને શું અધર્મ છે, પરંતુ હું એને ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતો. સો આ જે કહે ને કે ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ પારખી શકતા નથી, અથવા તો પારખી શકી છતાં પણ એને એ કન્ફ્યુઝનમાં રહે. અને તામસિક જે વ્યક્તિ હોય એની બુદ્ધિ કેવી હોય? તો એ તો અધર્મને જ ધર્મ માને. એ તો ટોટલ એવું જ કહે કે જે આ ટેરરિસ્ટ લોકો જે એ લોકોને શું શીખવાડે, બ્રેન વોશ કરે છે કે નહીં, આપણે આ રીતે સૌથી મોટા દુશ્મન તો કે આપણે એને આપણે મારવાનો, પછી નોનવેજ ખાવાનું, એ આપણો ધર્મ છે. તો આ રીતે જે ખરેખર અધર્મ છે, કોઈ પણ જીવને આપણે હાર્મ કરીએ તો દેટ ઇઝ અધર્મમાં આવે. પરંતુ અમુક રિલિજનમાં એ લોકો એમ માને કે નહીં નહીં, નોનવેજ તો એ તો અમારો ધર્મ છે, આ તો ખાવું જ પડે એમ, બરાબર. સો એ લોકો આ રીતે કરીને શું કે હંમેશા અવળી દિશામાં ચાલે છે. મતલબ આપણી જે હ્યુમન લાઈફ જે મળ્યું છે એને આપણે ઉર્ધ્વ ગતિ, એટલે કે આપણે આધ્યાત્મિક જગતમાં જવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. પણ એની જગ્યાએ જે તામસિક વૃત્તિ ધરાવતા હોય, કે જેની બુદ્ધિ તામસિક હોય, એ લોકો એવી રીતે આ પોતાની લાઈફ જીવતા હોય છે કે જે એ લોકો ડિગ્રેડ થતા હોય અને એ લોકો ઉર્ધ્વ ગતિની જગ્યાએ અધોગતિ
કરતા હોય છે કે અત્યારે હ્યુમન લાઈફ છે તો કદાચ બને કે લોકોને પશુ કે પક્ષી કે પછી વનસ્પતિ કે હજુ લોઅર એનિમલ્સ ને એમાં એ લોકો જતા હોય છે. સો આ બુદ્ધિ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. અને આપણે એ રીતે બુદ્ધિને આપણે અપગ્રેડ કરતા જવું જોઈએ, બરાબર. રજોગુણમાંથી તમોગુણમાંથી રજોગુણ અને રજોગુણમાંથી સત્વગુણમાંથી આપણે સતત શાસ્ત્રોનું પઠન પાઠન અને ડિસ્કશન કરીએ. જેટલું આપણે ભગવદ્ ગીતા વાંચીશું એટલું આપણને આ રીતે ભગવદ્ ગીતા ભાગવતમ તો આપણી બુદ્ધિ ઇન્ટેલિજન્સ પાવરફુલ થતી જશે. અને એવી જ રીતે પછી ધ્રુતિ. તો ધ્રુતિ એટલે બેઝિકલી શું છે? ડિટર્મિનેશન. તો એ અગેન ઇટ ઇઝ લાઈક તમારી બુદ્ધિ ઉપર જ ડિપેન્ડ કરે છે કે કોઈ પણ તમારું મતલબ ધૈર્ય, ધ્રુતિ અને એને બીજું ધૈર્ય પણ કહી શકે, બરાબર, કે અથવા તો ડિટર્મિનેશન. તો એ પણ તમારું આજે કઈ રીતે છે તમારું કલ્ચર, મતલબ તમારી બુદ્ધિ કેવી છે, તમે શું એ કર્યું છે એના ઉપર જ હોય છે. એટલે આપણે જોયું કે કોરોના કાળની અંદર અમુક જે સિચ્યુએશન આવી હતી એકદમ પેનિક સિચ્યુએશન હતી. લોકોને કેટલા બધા લોકો રોજના આપણે આખા એક્રોસ ધ વર્લ્ડ બધા કેટલા બધા લોકો મરતા હતા. તો એ વખતે આજે જેનું ધૈર્ય, જેનું આ ડિટર્મિનેશન અથવા તો જેનું ધૈર્ય એ પાવરફુલ એ ના હોય પાવરફુલ, તો એ લોકોને ખાલી ખબર પડે કે હું કોવિડ પોઝિટિવ થઈ ગયો તો એમને એમ જ એ લોકો એક્સપાયર થયા. અને કેટલા યંગ લોકો, કેટલા યુવાનો પણ આ રીતે મૃત્યુ પામ્યા હતા. પરંતુ જે જૂના માણસો હતા અથવા જે વૃદ્ધ હતા, પરંતુ એમને પેલું કેવું કે ના ના જે પણ છે ભગવાન બધું કરશે. સો એમનું જે ડિટર્મિનેશન એટલું પાવરફુલ હતું કે એ લોકો કોવિડ પહેલી વસ્તુ તો થયો બી નહીં એ લોકોને, અને થયો તો એ લોકો જલ્દી રિકવર થઈ જતા હતા. સો ડિટર્મિનેશન અથવા ધ્રુતિ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા આગળ એ પણ 3 કેટેગરીમાં. તો સત્વ એટલે કે શું? અતૂટ. અતૂટ એટલે કે એકદમ કોન્સ્ટન્ટ, બરાબર. યોગાભ્યાસ દ્વારા મન અને ઇન્દ્રિયોને પરમાત્મામાં એકાગ્ર કરે છે. સો આ પેલું કે રાતોરાત તમારું ડિટર્મિનેશન પાવરફુલ ના થાય એના માટે તમારે સતત પ્રયત્ન કરેલો હોવો જોઈએ. સો આ રીતે તમે આપણે 6થા અધ્યાયની અંદર જે પ્રોસેસ જે છે, બરાબર, યમ, નિયમ, આસન, ધારણા, ધ્યાન, સમાધિ, એટલે એ એક પ્રોસેસ છે. એ પણ કળિયુગ માટે નોટ ડિઝાઇન. પણ આપણે તો ભગવાનનું નામ જે આપણે 1 માળા કરીને 16 માળા કરતા હોય તો ગમે તેવી સિચ્યુએશનની અંદર આપણે ભગવાનનું નામ લેતા રહીએ, બરાબર. તો આપણે આ રીતે આપણું ડિટર્મિનેશન અને આ રીતે આપણે ભગવાન પરમાત્માની અંદર એકાગ્ર કરી શકીએ મન અને ઇન્દ્રિયોને. સો એનાથી આપણી ધ્રુતિ જે છે, આપણી ડિટર્મિનેશન જે સાત્વિક કહેવાય. અને રાજસિક જે હોય એ ધર્મ, અર્થ અને કામના ફળોમાં જ લિપ્ત રહે છે. તો આની અંદર જો મોક્ષ આવતો નથી. રાજસિક એટલે શું કે ભાઈ હું શું કરું કે જેનાથી મારે મેક્સિમમ વધારેમાં વધારે બેનિફિટ થાય, પૈસા થાય અને સારામાં સારું ઇન્દ્રિય સેન્સ ગ્રેટિફિકેશન હું કરી શકું, બરાબર. અને મારી બધી ઈચ્છાઓ મી અને માઇન્ડ બરાબર એના પૂરતી જ હોય છે. એના માટે મોક્ષ જેવું આવતું નથી. એટલે કે ફક્ત ધર્મ, અર્થ અને કામ જ. પછી તમસની અંદર તો અગેઇન ઇટ્સ લાઈક અ સ્વપ્ન. એ પેલું કહે ને ડે ડ્રીમિંગમાં જ જીવતો હોય છે, બરાબર. અને ભય, શોક અને વિષાદમાં. અને અલ્ટિમેટલી એનું એન્ડ રિઝલ્ટ શું? તો કે એ ઓલવેઝ ભય અને જે શોક અને વિષાદ, એટલે કે અલ્ટિમેટ એ દુઃખી રહેતા હોય છે. એમાં એની જે ડિટર્મિનેશન અથવા તો એની જે પણ ધૈર્ય જેવું કશું હોતું નથી. તો આ રીતે બુદ્ધિ અને ધ્રુતિના પણ ડિપેન્ડિંગ ઓન મોડ્સ ઓફ મટીરિયલ, કયા મોડની અંદર છે આપણે એના ઉપર આપણે એ કરી શકીએ, બરાબર. પછી આવે સુખ. તો જેવી રીતે આ બધી વસ્તુ છે એવી રીતે સુખ પણ 3 કેટેગરીમાં છે. એક સાત્વિક સુખ, રાજસિક સુખ અને તામસિક સુખ. તો આ ગ્રાફ ઉપરથી જે બતાવ્યું છે, બરાબર, શું શેના વર્ષે? તો કે આનંદ અથવા તો આપણને ખબર છે કે સુખ એટલે શું? સુખનું ડેફિનેશન શું? કેન એનીવન ટ્રાય? સુખ કોને કહેવાય? હરે કૃષ્ણ. ઇમ્પોર્ટન્ટ સવાલ છે આ. કેન યુ પ્લીઝ ડિફાઇન સુખ અને ભૌતિક વસ્તુઓમાં આકર્ષણ. ભૌતિક વસ્તુઓમાં આકર્ષણ. ઓકે, નોટ પરફેક્ટ. બીજા કોઈ ટ્રાય કરો. સુખ. હરે કૃષ્ણ પ્રભુજી. યસ. પ્રભુજી, સુખ એટલે કે આપણે જે ઈચ્છતા હોય અને એ પ્રમાણે થાય તો આપણને જે સારું લાગે એ સારું હોય, ખરાબ હોય, પણ આપણને સારું લાગે ને એ સુખ. ઓકે, એ પણ બરાબર છે. હજુ બીજા કોઈ ટ્રાય કરો.
શરૂઆતમાં પ્રભુજી અમૃત લાગે એને સુખ, પછી આગળ જઈને દુઃખ બની જાય. હા એ તો એ પછી ડેફિનેશન છે સાત્વિક સુખ રાજસિક એ નહીં. હું એમ જ જેનરિક પૂછું કે શું વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સુખ. સુખ એટલે બેઝિકલી દુઃખોનો અંત. બરાબર, આપણે એવું કહીએ ને કે જ્યાં કોઈ હવે એક વાર એક જ પરિસ્થિતિ એક વ્યક્તિ માટે સુખ હોય પરંતુ બીજા માટે દુઃખ સાબિત થઈ શકે. એટલે એ એટર્નલ નથી, એ ઓલવેઝ રિલેટિવિટી છે. બરાબર, આપણે ધારો કે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ એકદમ તરસ્યું હોય, ડેઝર્ટની અંદર હોય, તો એના માટે પાણી એકદમ, એને જો ઠંડુ પાણી મળી જાય સરસ મજાનું મીઠું, તો એના માટે સ્વર્ગનું સુખ કહેવાય. પરંતુ જો જે ડૂબતો વ્યક્તિ હોય તેના માટે પાણી એ જ મોટા મોટું દુઃખ થઈ જાય ને, કે એના માટે મૃત્યુનું કારણ બની શકે. તો પાણી ઇઝ નોટ અ સુખ. બરાબર, કારણ કે ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન એક પાણી વસ્તુ એક જ છે, પરંતુ એક વ્યક્તિના માટે અંતિમ સુખ છે જ્યારે બીજા માટે દુઃખ છે. તો બેઝિકલી સુખ એટલે આપણા બધા દુઃખોનો અંત એ સુખ છે. તો એટલે આ રીતે આપણે હવે જે ડેફિનેશન છે કે આનંદ અથવા સુખ વર્સિસ ટાઈમ. સો આ ત્રણેય કેટેગરીમાં હોય તો સાત્વિક સુખ કોને કહેવાય? હવે તમારું ડેફિનેશન તમે જે કીધું ને કે સાત્વિક સુખ, તો સાત્વિક સુખ શરૂઆતની અંદર જો આ ગ્રાફની અંદર શું છે, ઇટ્સ વેરી લેસ. બરાબર, શરૂઆતમાં ઝેર જેવું, પરંતુ જેમ જેમ ટાઈમ જાય અને અંતિમ એ પછી અમૃત જેવું. એટલે આયરો આ ગ્રાફ. બરાબર, એ સાત્વિક સુખ. પછી એવી રીતે રાજસિક સુખ, તો રાજસિક સુખ શરૂઆતની અંદર અમૃત જેવું, એટલે એકદમ બહુ મજા આવે, સરસ. ભાઈ જેમ જેમ એ ટાઈમ જાય, ટાઈમની સાથે પછી એ અંતે ઝેર સાબિત થાય. અને ત્રીજું જે છે, જે આ બ્લેક લાઈન જે છે એ તામસિક સુખ, જે શરૂઆતમાં પણ ઝેર હોય અને અંતમાં પણ એ, એટલે સ્ટ્રેટ લાઈન છે. બરાબર, તો આના ઉદાહરણ પણ આપ્યા છે સરસ, કે રોજ સવારે જલ્દી ઉઠવું. બરાબર, તો જલ્દી ઉઠવાનું કોને ગમે? કોઈને નહીં ગમે ને. બરાબર, ઇવન આપણે લોકો આટલા 4-4, 5-5 વર્ષ થઈ ગયા તો પણ અમુક વાર સવારે મંગળા આરતીમાં નથી ઉઠાતું અમુક વાર. બરાબર, સો એટલે આ વસ્તુ એ જ છે. પરંતુ એ એકવાર પેલું પર્ટિક્યુલરલી એમાં પણ જે શિયાળાની સવાર હોય તે વખતે તો આપણે ઉઠી પણ જઈએ તો કદાચ હજી 5 મિનિટ સૂઈ રહેવા દે, એની અંદર પછી આપણે 2 કલાક સુધી સૂઈ રહેતા હોય. સો આ રીતે શરૂઆતની અંદર સોરી, આ રાજસિક સુખની અંદર કે શરૂઆતની અંદર અમૃત હોય અને પરંતુ અંતે છે. સો બેઝિકલી આ જે વસ્તુ જે છે, સવારે ઉઠવું, સાધના, સાચો ઉછેર. સાચો ઉછેર એટલે હું કે જ્યારે નાનું બાળક હોય ત્યારે માતાને માટે કેટલી બધી તકલીફ હોય. બરાબર, અમુક વાર રાત સુધી જગાવે. બરાબર, અમુક વાર પછી બીકોઝ ઓફ નાનું ચાઇલ્ડ હોય એ બધી કોઈ સોશિયલ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ નહીં કરી શકે. જોબ કરતા હોય તો માતાજીએ જોબ પણ છોડવી પડે. સો આ બધું સેક્રિફાઈસ આપવું પડે. મતલબ એ શરૂઆતની અંદર એ ઝેર જેવું હોય, પરંતુ જ્યારે એ જ બાળક મોટું થાય, બરાબર, સરસ મજાની રીતે ભણી ગણીને અથવા તો સારો ભક્ત બને અને નામ રોશન કરે માતા પિતાનું, તો એ વખતે જે આનંદ થતો હોય અને એ એ કેવો લાગે, એકદમ સુખ જેવો, ત્યારે સુખ આપે. અને આ તો ભૌતિકની વાત કરું, પરંતુ ધારો કે પ્રહલાદ મહારાજ જેવો એકદમ સંત જેવો ભક્ત બને, આપણે જો એક્ઝામ્પલ આપવું હોય તો આપણે જ્યાં કનેક્ટેડ છે હિઝ ગ્રેસ નામાનિષ્ઠદાસ પ્રભુ. બરાબર, જ્યારે એમને ઇન્ફોસિસની જોબ છોડી ને એ જ્યારે ક્રિષ્ના કોન્શિયસમાં ફૂલ ટાઈમ ડિસાઇડ કર્યું. બરાબર, એમણે પેલું કહે ને દીક્ષા લઈ લીધી તો પછી એમના મમ્મી પપ્પાને મતલબ જ્યારે ખબર પડી તો દે વેર શોક્ડ. બરાબર, એમને મતલબ એ તરત કાનપુર ગયા ત્યાં આગળ જ્યાં જોબ કરતા હતા. અને આપણે એમનું માતાજીનું રિયલાઇઝેશન દર વખતે આપણે સાંભળતા હોઈએ. સો પેલું કે ને કે શરૂઆતની અંદર પેલું એકદમ શોકિંગ લાગે, પરંતુ જો અત્યારે એ જ માતા પિતા કેટલા ખુશ છે કે એ એક પુત્રને લીધે બંને પોતે પણ બંને માતાજી અને પ્રભુજી જે છે, ગૌરીશ્યામ પ્રભુ અને વિમલા માતાજી, દે આર ઓલ્સો વેરી નાઇસ ડીઓટી. અને આપણા શાસ્ત્રોમાં પણ કહે છે કે તમારા કુટુંબની અંદર એક વ્યક્તિ ધારો કે ભક્ત બને તો તમારી કેટલી બધી પેઢી તરી જતી. તો એનું એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ આપણી સામે, નામાનિષ્ઠદાસ પ્રભુ અને એમના મમ્મી પપ્પા. સો શરૂઆતની અંદર કોઈ પણ ડિસિઝન જે છે એ મતલબ હોય પર્ટિક્યુલરલી સાત્વિક સુખ, એ શરૂઆતમાં ઝેર જેવું હોય અને પરંતુ અંતે અમૃત જેવું. બરાબર, અને રાજસિક સુખ અને બીજું આપણે લેવલ 1માં એક્ઝામ્પલ આપણે એ પણ જોતા હોય કે જ્યારે એક્ઝામના ટાઈમમાં જે સિન્સિયર છોકરો હોય, સિન્સિયર સ્ટુડન્ટ હોય, એકદમ મહેનત કરતો હોય અને પોતાના ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખીને ફૂલ ફોકસ હોય સ્ટડીની અંદર. બરાબર, જ્યારે બીજા છોકરાઓ મેચ જોતા હોય, મૂવીઝ જોતા હોય, ત્યારે એ રિસ્ટ્રિક્ટ કરીને સ્ટડીમાં ધ્યાન આપે. તો મતલબ શરૂઆતની અંદર એ ઝેર જેવું, થોડું મહેનત કરવી પડે, પરંતુ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે જ્યારે ટોપર બને ત્યારે એને વધારે આનંદ થતો હોય. સો એ પણ આપણે એક્ઝામ્પલ લેતા હોય છે. પછી બીજું
રાજસિક સુખ આપણે જોતા હોઈએ તો જે એ જ છોકરાઓ કે જે લોકો મજા કરતા હોય એ લોકો ફેલ થતા હોય અથવા તો એટી કેટી આવતા હોય ત્યારે એ લોકોને તકલીફ થતી હોય તો ભૌતિક બરાબર તો એવી રીતે ઇવન આજે બીજા આપણા ભૌતિક સંબંધો જે છે ઇન્દ્રિય તૃપ્તિ અથવા જે પણ આજકાલ તો ડિવોર્સ રેટ એટલા બધા વધી ગયા છે કે કોઈ પણ શરૂઆતની અંદર જ્યારે આપણા એન્ગેજમેન્ટ થતા હોય ત્યારે એ ગોલ્ડન પીરિયડ હોય ત્યારે એ વખતે એટલે આ અહીંયા જે કીધું ને કે ભૌતિક સંબંધો અથવા ઇન્દ્રિય તૃપ્તિ પર્ટિક્યુલરલી આ એન્ગેજમેન્ટ એ પણ એ વાળા પણ કે શરૂઆતમાં આપણને બહુ સારું લાગે પરંતુ જ્યારે મેરેજ થઈ જાય ત્યારે આપણને ખબર પડે કે અરે અરે આમાં તો જ્યારે આપણે રિયલ એકબીજાનો સ્વભાવ ખબર પડે એમની બેડ હેબિટ્સ ખબર પડે ત્યારે પછી આપણે દુઃખી થઈએ અને સો આ પણ એક એક્ઝામ્પલ આપણે લઈ શકીએ ભૌતિક સંબંધો અને ઇન્દ્રિય તૃપ્તિ બીજી ઇન્દ્રિય તૃપ્તિ કે બીજા એવું કોઈ પણ ઇન્દ્રિય તૃપ્તિ જે પણ આપણે કરતા હોય તો આપણને ખાલી ફોર ટાઈમ બિંગ ખાલી આપણે ફોર સમ મોમેન્ટ આપણે એન્જોય કરીએ પરંતુ પછી એ એકદમ આપણને એમ લાગે કે આ શું મેં કર્યું એમ સો ઇન્દ્રિય તૃપ્તિ બધી બધી જ વસ્તુ કે આપણે ગુલાબજાંબુ ધારો કે આપણે બહુ ભાવતા હોય તો પહેલો ગુલાબજાંબુ આપણને એકદમ બહુ જ ટેસ્ટ બહુ સરસ લાગે પરંતુ આપણે એમ કે ના ના મને બહુ જ ભાવે એટલે આપણે ખા કરીએ તો 10-15 ગુલાબજાંબુ મેક્સિમમ તમે ખાઓ તો પછી તમને એ જ પરિસ્થિતિ આવે કે આ એ જ ગુલાબજાંબુ જો હું મોઢામાં મૂકીશ તો મારા વોમિટ થઈ જશે સો ઇન્દ્રિયોની પણ આ રીતે લિમિટેશન હોય છે એવી રીતે સંબંધ આ જે ભૌતિક સંબંધો જે કીધું તો આ રીતે રાજસિક સુખ આ રીતે આપણે કેટેગરાઇઝ કરીએ અને તામસિક સુખ બેઝિકલી શું એ શરૂઆતમાં પણ દુઃખદાયી છે અને અંતમાં પણ જેવી રીતે આ જે વ્યસન હોય બરાબર જે કોઈ દારૂ પીવાનો એને શોખ હોય કે હવે આજકાલ તો અલગ અલગ એટલી બધી જાતના ડ્રગ્સ એડિક્શન અને બધી સિટીમાં આ બધું થઈ ગયું છે ને એ આખું તો ડ્રગ્સ ઇઝીલી અવેલેબલ છે અને જે યંગ લોકો એના એ પણ થઈ જાય છે સો એવી પેઇનફુલ છે કે એ લોકો ઇન્જેક્શન આપીને પોતાને ડ્રગ્સ લેતા હોય છે પર્ટિક્યુલરલી પંજાબ ને બધામાં તો બહુ જ વધારે છે હવે એવું ખાલી પંજાબ પૂરતું નથી જે બધી જ જગ્યાએ થઈ ગયું છે સો યુ હેવ ટુ બી વેરી કેરફુલ સો એને એવી રીતે બીજું પછી આ જે દારૂ પીવાનો પણ જે શરૂઆતમાં એને એકદમ કડવું હોય બરાબર તો જ્યારે આપણે લેતા હોય ત્યારે પણ ઇટ ઇઝ નોટ પ્લેઝન્ટ ત્યારે પણ કડવું હોય અને પછી એ જે જેમ જેમ એ એડિક્શન થઈ જાય અને પછી જ્યારે લીવર ખરાબ થઈ જાય અથવા તો પછી આગળ જતા ધારો કે પેલું કહે ને કે દારૂડિયો એટલે એને કંઈ ભાન નહીં રહે પછી ક્યારેક માર પણ ખાય ક્યારેક પોલીસનો કેસ થાય અથવા તો કોઈ છેલ્લે કોઈની તો પેલું ગટરમાં પડેલો હોય તો જ્યારે ખબર પડે કે અરે આનો આ ફેમિલીનો છોકરો કે જે એ આ રીતે તો એ નામ પણ ખરાબ થાય સો મતલબ દરેક શરૂઆતથી લઈને અંત અને જ્યારે એકદમ વધારે મોટી બીમારીમાં સપડાઈ જાય તો એ પણ એટલે કે મતલબ ઇન શોર્ટ શરૂઆતથી લઈને અંત સુધી એ પેઇનફુલ જ હોય અને ઝેરનું અને અલ્ટિમેટલી શું થાય એ તો એ શરીર તો થયું પણ પછી નેક્સ્ટ શરીર એને એટલે આત્માનું પણ પતનનું કારણ બને છે એટલે વેરી ઇમ્પોર્ટન્ટ છે કે આ સુખ ત્રણેય કઈ કેટેગરીમાં છે ને આપણે નક્કી કરવાનું છે કે આપણે ક્યાં આગળ ફોલ થઈએ છીએ અને આપણે ક્યાં જવાનું એટલે આપણને આ નોલેજ હોય ને એટલે આ ભગવદ્ ગીતાના જે છેલ્લા 13 થી લઈને 18 જે અધ્યાય છે ને એ બધા ખરેખર નોલેજ છે નોલેજ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે આપણને ક્લિયર કટ આપણને ગાઈડલાઈન આપે કે જો આ કરશો તમે તો આ થશે આ કરશો તો આ થશે ઓકે સો અને પર્ટિક્યુલરલી 18મા ચેપ્ટરમાં આ બધી વસ્તુ એટલા માટે પાછી રિપીટ કરી છે ભગવાને હવે આવે છે વર્ણ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થાના જે શ્લોક જે છે એ ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા એ ઇમ્પોર્ટન્ટ કે વર્ણ વ્યવસ્થા બાય બર્થ નહીં પરંતુ ગુણ અને કર્મ છે ચોથા અધ્યાયમાં પણ ભગવાને કીધું છે ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગસ ઓકે સો આધુનિક અહીંયા આગળ જાપાનનું ઉદાહરણ લીધું છે કે જાપાનની અંદર જે છે સિસ્ટમ ત્યાં આગળ ઇવન છોકરાઓને 9મા ધોરણ સુધી એ લોકોને કોઈ એક્ઝામ્સ વગેરે ના થાય બરાબર અને પછી એ લોકોને જ્યારે 9મા ધોરણ પછી એમની રુચિ શેમાં છે કયા ફિલ્ડમાં છે એ પ્રમાણે પછી એ લોકોને આગળની ડિરેક્શન આપવામાં આવે છે બરાબર એવી જ રીતે પહેલાની જે સિસ્ટમ હતી ગુરુકુલ સિસ્ટમ હતી તો એની અંદર બધા છોકરાઓ જે હોય એના જે ગુરુ મહારાજ જે હોય એ ઓબ્ઝર્વ એમને ત્યાં જ રહેતા આપણા જેવી સિસ્ટમ હવે એવી અત્યારે છે એવી નથી તો એ ત્યાં ગુરુ પર્ટિક્યુલર આપણે સાંદીપની ઋષિમાં આપણે ભગવાન કૃષ્ણ અને બલરામજી ત્યાં જ્યાં રહેલા હતા અને જે રીતે ભણ્યા હતા એ રીતે સિસ્ટમમાં આપણે વાત કરીએ સો એ ગુરુકુલ સિસ્ટમમાં એ રીતે જ હોય છે કે બધા છોકરાઓ સાથે રહીને એમની બધું સેવા પણ કરે અને પછી ગુરુ આઈડેન્ટિફાય કરે કે આની અંદર આ ક્વોલિટીઝ છે અને એની અંદર બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ છે કે ક્ષત્રિયની ક્વોલિટી છે કે વૈશ્ય કે શૂદ્ર અને એ પ્રમાણે પછી એને તૈયાર કરતા હોય છે ઓકે
તો પહેલાની સિસ્ટમમાં આ રીતે ચાલતું હતું. સો અહીંયા મેઇન વસ્તુ એ જ છે કે જે આજે ચારેય જે કેટેગરી છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો એ બાય બર્થ નથી, પરંતુ એની અંદર કઈ ક્વોલિટી પ્રભાવી છે, બરાબર, જેવું કે બ્રાહ્મણમાં સત્વગુણ પ્રભાવી હોય છે, બરાબર. અને એની ક્વોલિટીઝ એટલે એના ગુણો કયા કયા, તો કે એ ટોટલ 9 ક્વોલિટીઝ એ આગળના આ શ્લોકો આપણે જોઈશું પહેલામાં. તો શાંતિ, આત્મસંયમ, પવિત્રતા, સહિષ્ણુતા, જ્ઞાન એટલે કે આત્માનું નોલેજ, અને વિજ્ઞાન એટલે કે પરમાત્માનું નોલેજ. તો આ રીતે 9 ક્વોલિટીઝ હોય જેની અંદર હોય એ બ્રાહ્મણિકલ હોય. એ બાય બર્થ ભલે તમે બ્રાહ્મણના કુળમાં જન્મ ના થયો હોય, બરાબર, પણ છતાં બીજો તમારી અંદર આ ક્વોલિટીઝ હોય તો યુ આર બ્રાહ્મણ, બરાબર. એનું ઉદાહરણ છે આપણે શ્રીલા પ્રભુપાદના જે શરૂઆતના જે ડિસાઇપલ્સ હતા, બરાબર, બધા જે ઇસ્કોનની સ્થાપના કર્યા પછી જે, કારણ ઇન્ડિયામાં તો સક્સેસ એટલું મળ્યું નતું, પછી પ્રભુપાદ અમેરિકા જઈને ત્યાંના જે યુવાનો એમના મિશનમાં જોડાયા, અને પછી એ લોકોએ એમનું બધું એક મતલબ દે વર ટોટલી ડેડિકેટેડ, અને પછી એમણે એ ભલે બાય બર્થ ક્રિશ્ચિયન હતા, કોઈ મુસ્લિમ હતા, કોઈ એની ધર્મના હતા, પરંતુ એમણે પ્રભુપાદજીને 100% સરેન્ડર કરીને જે પ્રભુપાદે કીધું એ પ્રમાણે એમને કર્યું. તો અને જે પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરતા થયા. તો એ લોકો અહીંયા એટલે એ જ છે કે ભલે એમના જન્મથી એ બ્રાહ્મણ ન હતા, પરંતુ એમણે આ બધી ક્વોલિટીઝ ડેવલપ કરી હતી, બરાબર. સો માત્ર જન્મથી બ્રાહ્મણ હોવું એ પૂરતું નથી. કે જે વ્યસન મુક્ત છે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે, સમાજને આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે, તે જ સાચો બ્રાહ્મણ. બ્રહ્મ જાનાતી ઇતિ બ્રાહ્મણ, બરાબર, એની ડેફિનેશન છે ને, કે જે ખરેખર બ્રહ્મને જાણે છે એ બ્રાહ્મણ છે. એવી જ રીતે ક્ષત્રિયની અંદર પ્રભાવી ક્વોલિટી કઈ, તો કે સત્વગુણ અને રજોગુણ. તો ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ સત્વગુણ ને રજોગુણ. ઓકે, એટલે પ્રોમિનન્ટલી રજોગુણ હોય છે અને સત્વગુણ જે છે એ સેકન્ડરી મોડ હોય છે. એની ક્વોલિટીઝ ટોટલ બ્રાહ્મણની 9 ક્વોલિટીઝ છે એ શ્લોકની અંદર, અને પછી ક્ષત્રિયની 7 ક્વોલિટીઝ છે. તો એ 7 ક્વોલિટીમાં કઈ? વીરતા, તેજ, સંકલ્પ શક્તિ, પછી નેતૃત્વ અને યુદ્ધમાંથી પાછા ન ફરવું, એ ક્વોલિટીઝ છે. અને એની વાસ્તવિકતા એટલે શું? એટલે આજકાલના ક્ષત્રિયો પોતાની જાતને કેવી રીતે માનતા હોય કે હા, હું તો ક્ષત્રિય છું, એટલે મોટી મોટી ગાડીઓ લઈને ફરતા હોય, બરાબર, અને પછી પાછળ પેલું 2 તલવારો, એ રીતે કહેતા હોય, પરંતુ ખરેખર ક્ષત્રિયની ક્વોલિટી એની અંદર હોય નહીં. ખરેખર ખરો ક્ષત્રિય શું હોય, કોને કહેવાય? કે જ્યારે પણ એ જોતો હોય કે કોઈ નબળા વ્યક્તિને, કે કોઈ માતાજી કે કોઈને તકલીફ થતી હોય, તો એ વખતે આવીને ભલે સામે ગમે એટલા લોકો હોય, પણ છતાં પણ બહાર આવીને એને પ્રોટેક્ટ કરે, તો ધેટ ઇઝ ક્ષત્રિય, બરાબર. તો ક્ષત્રિયની ક્વોલિટી બેઝિકલી આ હોય કે અત્યારના કહેવાતા ક્ષત્રિય ભલે પોતાની જાતને ક્ષત્રિય કહે, પરંતુ જો આ ક્વોલિટી ના હોય તો એ જેવી રીતે બ્રાહ્મણની બ્રહ્મ જાનાતી ઇતિ બ્રાહ્મણ, એવી રીતે ક્ષત્રિયની ક્ષતાત ત્રાયતે ઇતિ ક્ષત્રિય. એટલે કે કોઈ પણ નબળું વ્યક્તિ હોય, એનાથી નબળું, અથવા તો ગાય છે, અથવા તો કોઈ માતાજી છે, કે કોઈ પણ, એને પ્રોટેક્શન કરવા માટે જે આપણે શ્રીમદ ભાગવતમમાં જોઈએ ને, પરીક્ષિત મહારાજ પેલા બુલ ને એ જે કડી જે એને પરેશાન કરતો હોય, તો તરત તલવાર કાઢીને એને પનિશમેન્ટ આપવા તૈયાર થાય છે. તો એ રીતે એટલી તૈયારી હોવી જોઈએ ક્ષત્રિયની, કે આ રીતે કોઈ પણ નબળા વ્યક્તિને, પછી નોટ ઓનલી હ્યુમન, પશુ પક્ષી બધાને આ રીતે પ્રોટેક્શન આપે, તો એને ક્ષત્રિય કહેવાય. ઓકે, સો દેટ ઇઝ કમિંગ અંડર સત્વગુણ અને રજોગુણ એની પ્રભાવી. પછી વૈશ્યની અંદર પ્રભાવી ગુણ શું હોય? રજોગુણ હોય છે, બરાબર. અને એવી જ રીતે શૂદ્રની અંદર તમોગુણ છે. સો આપણી અંદર કયો ગુણ પ્રભાવી છે એના ઉપરથી આપણે નક્કી કરવાનું કે આપણે કઈ કેટેગરીમાં આવીએ. ખાલી આપણે બ્રાહ્મણ કુળની અંદર જન્મ લઈએ એટલે આપણે બ્રાહ્મણ છું, પણ બ્રાહ્મણની એક પણ ક્વોલિટી ના હોય, બરાબર, તો એનો મતલબ નથી. અને અહીંયા આગળ પછી સરસ દરેકના કર્મ પણ ડિફાઇન કર્યા છે, બરાબર. બ્રાહ્મણનું કર્મ શું, ક્ષત્રિયનું કર્મ શું, અને વૈશ્ય, તો વૈશ્યનું કર્મ શું? ખેતી, ગૌરક્ષા અને વેપાર. તો આ વર્ગ સમાજની આખી ઇકોનોમીને ચલાવે છે, બરાબર. એ આપણે શ્રીમદ ભાગવતમની અંદર આખું સરસ એનાલોજી બી આપે છે, કે ઇવન આપણી બોડી સાથે પણ એ કમ્પેર કરે તો બ્રાહ્મણ જે છે આપણું માથું છે, બરાબર, સર. ક્ષત્રિય જે છે આપણા 2 હાથ છે, અને વૈશ્ય જે છે આપણી બેલી, એટલે કે જે આખા બધાને ભરણ પોષણ કરે, બાકીના 3 એ આપણી વૈશ્ય. અને જે આપણા પગ છે, લેગ્સ છે, એ ધેટ ઇઝ કમિંગ અંડર શુદ્ર. તો આ ચારોનું કોમ્બિનેશન હોય અને કોઓર્ડિનેશન હોય, અને બધાનો એમ શું હોય, તો કે આપણે
શરીરને સેવા કરવાની, બરાબર. પછી હાથ એમ કે ના ના હું શું કામ મોઢાને ખવડાવું, આ કંઈ મારું કામ થોડું, તો પછી એને બી નરિશમેન્ટ ના મળે. સો અને પગનું એટલે દરેકે દરેક આજે સમાજના ચાર ઇમ્પોર્ટન્ટ એ જે છે પાર્ટ છે, એ જેવી રીતે શરીરના ચાર આપણે ભાગ લઈએ એ, સો ચારેયનું કોઓર્ડિનેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. અને કોઈ પણ એવું નથી કે બ્રાહ્મણ છે એ જ ટોપમોસ્ટ છે, બ્રાહ્મણનું પણ નો ડાઉટ વેલ્યુ છે, બરાબર. ઇટ્સ લાઈક અ હેડ ઓફ ધ સોસાયટી, એટલે બરાબર કે. અને પેલું જે કહે ને કે બ્રાહ્મણિકલ વસ્તુ ના હોય તો એ હેડલેસ સોસાયટી કહેવાય. પર્ટિક્યુલરલી આપણે આજે સવારે ક્લાસમાં કીધું હતું કે વેણ જે હતો એને ટોટલ બ્રાહ્મણ લોકોને એ કરી નાખેલા હતા. એને મતલબ એ ઇવન હિરણ્યકશિપુ ને આ લોકો પણ એ જ કરતા હતા કે આઈ એમ ઓનલી ગોડ. એટલે એ આખું એ રીતે વર્ણ વ્યવસ્થા સિસ્ટમને ખલાસ કરી નાખે. તો બ્રાહ્મણ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આપણો એક પગ કે એક હાથ ના હોય તો ચાલે, પરંતુ આપણું માથું ના હોય તો વી કેન નોટ સર્વાઈવ. સો એટલા માટે આપણો બ્રાહ્મણ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કે બીજા ત્રણેય જે છે એને ગાઈડ કરી શકે. Okay. અને બીજું પછી કોઈ અહીંયા બહુ સરસ એક એક્ઝામ્પલ શ્રીલા પ્રભુપાદે ના એમાં આપે છે કે આજે જે રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચારેયનું ઇમ્પોર્ટન્ટ છે, એવી જ રીતે આપણે ભગવાનની સેવા જે આપણે કરીએ એ પણ કોઈ પણ સેવા નાની કે મોટી નથી, બરાબર. આપણે એવું વિચારીએ કે ખાલી બ્રાહ્મણ જ, અને બીકોઝ ઓફ ધેટ ઓનલી આજે પણ આપણે જોઈએ કે સમાજની અંદર એક વર્ગ એવો છે કે એને પર્ટિક્યુલરલી શુદ્ર એટલે કે કહેવાતા જે બ્રાહ્મણ અને ક્ષત્રિય જે છે એ લોકોએ એમનું બહુ શોષણ કરેલું હતું, બરાબર. શોષણ એટલે કે એક્સપ્લોઇટેશન, અને એકદમ પેલું અછૂત જેવો વ્યવહાર કરતા હતા. અને બીકોઝ ઓફ ધેટ ઓનલી આજે પણ અત્યારે એ લોકો પોતાને હિન્દુ સમાજ કે સનાતન સમાજના પાર્ટ ગણતા નથી, દે આર ઇઝીલી કન્વર્ટેડ ઇન્ટુ અધર રિલિજન. કારણ કે એમનું એટલું એક્સપ્લોઇટેશન થયું છે, એટલું બધું શોષણ થયું છે, અને એટલો ભેદભાવ રાખવામાં આવેલો તો કહેવાતા બ્રાહ્મણો અને ક્ષત્રિયો દ્વારા. સો પરંતુ એમનું જે સર્વિસ એટીટ્યુડ છે, કારણ કે એમનું કામ શું છે કે આ ઉપરના જે ત્રણેય વર્ગ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એમની સેવા કરવાનું કામ એ છે, બરાબર. ઓકે. અને અત્યારે તો કલયુગની અંદર તો આપણે બધા કીધે ને કે આપણે ભલે બ્રાહ્મણની કેટેગરીમાં આવે, પણ આપણે બધા જોબ કરતા હોય, તો વી આર નોટ અ બ્રાહ્મણ. અને જે કીધું છે ને કે જે પણ નોકરી કરે, નોકરિયાત કે પગારદાર વર્ગ જે છે એ બધા કઈ કેટેગરીમાં આવે? શૂદ્રની કેટેગરીમાં આવે. ઓકે. તો આપણે બધા શૂદ્ર જ છે મોસ્ટલી. ઇવન આપણે ભલે બ્રાહ્મણ કે ક્ષત્રિય હોય, પરંતુ જે પણ આપણે કરીએ, અને એટલા માટે જ પહેલાના જમાનામાં જે જૂના માણસો જે હતા એ લોકો કોઈ નોકરી કરવા એમના ઘરેથી કારણ કે દરેક લોકોને કોઈ ને કોઈ પોતાનો બિઝનેસ હોય કે ના ભાઈ એ જ આપણે કરવાનું, નોકરી તો કરવાની જ નહીં. પોતાની ખેતી કરો, અથવા તો પોતાનો જે બિઝનેસ હોય, કુંભાર હોય તો કુંભારનું કામ કરે, સોનાર હોય તો સોનાર કામ કરે. સો મતલબ બીજા કોઈની નોકરી કરે એના કરતાં પોતાનો એટલે આજના જે શ્લોકોની અંદર પણ એ જ વસ્તુ કહી છે કે આપણી અંદર જ્યાં આપણો જન્મ થયો છે, અથવા તો જે આપણી ક્વોલિટી છે બાય બર્થ અને બાય કર્મ બી, સો એ જ કામ કરવાનું. બીજાનું પછી અનુકરણ કરીએ કે ના ના બ્રાહ્મણની અંદર આપણી ક્વોલિટી ના હોય, પરંતુ આપણે વી કેન નોટ ઇમિટેટ બ્રાહ્મણ, બરાબર. અને એવું નથી કે બ્રાહ્મણનું કામ જ સારામાં સારું, કે ભાઈ વૈશ્યનું કે શૂદ્રનું કામ ખરાબ છે. તો અહીંયા આગળ એટલા માટે શ્રીલા પ્રભુપાદે એક સરસ એક્ઝામ્પલ એમને કોઈ બધા કીધું હતા, એ જ્યારે વૃંદાવનના ટેમ્પલમાં હતા, કૃષ્ણ બલરામ ટેમ્પલમાં, ત્યારે જ કોઈ કીધું હતું. તો એ વખતે એમણે શું કીધું કે આ ભગવાન જે છે બ્લેક એન્ડ વ્હાઈટ, એટલે કે આપણે ખબર છે કે કૃષ્ણનું બ્લેક છે અને બલરામજી વ્હાઈટ છે. તો જે એની અંદર અલ્ટરની અંદર જે પૂજારી આ બ્લેક એન્ડ વ્હાઈટની જે સેવા કરે, બરાબર, જે મતલબ અલ્ટરમાં જે પણ સેવા કરે, આરતી પૂજા વગેરે કરે, તો એનું જેટલું ઇમ્પોર્ટન્સ છે એટલું જ ઇમ્પોર્ટન્સ જે આ ફ્લોરિંગ છે, મંદિરનું ફ્લોરિંગ છે, એ પણ બ્લેક એન્ડ વ્હાઈટની ટાઇલ્સ છે. સો એને જે ક્લીન કરે એનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે. તો બોથ સેવાઝ આર ઇક્વલ. એટલે એવું નથી કે એટલે કે બ્રાહ્મણનું કામ કે જે ભગવાનની પૂજા કરવાનું, ભગવાનને ભોગ અર્પણ કરવાનું, એ અથવા તો પછી આ શૂદ્રનું કામ કે જે ક્લિનિંગ કરે, બરાબર. એટલે આપણે આ બે સાથે કોરિલેટ પ્રભુપાદે કીધું હતું. સો આ રીતે શૂદ્રનું કર્મ હોય કે બ્રાહ્મણનું કર્મ છે, બરાબર, તો દરેકે દરેક કર્મની ઇમ્પોર્ટન્ટ અથવા વેલ્યુ સેમ જ છે. એટલે આપણે કંઈ ડિફરન્શિએટ કરીને આપણે ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી આ રીતે. ઓકે. પછી બીજું અહીંયા એ જ કીધું કે સ્વધર્મનું મહત્વ. સ્વધર્મ એટલે શું કે દરેકનું પોતાની લિમિટેશન હોય. જેવી રીતે હાથી છે, હાથી ઇન્ટેલિજન્સ છે, પરંતુ પછી આ બીજું મંકી છે, પછી આ પેંગ્વિન છે, ફિશ છે. તો એ બધાને આપણે એક જ ટેસ્ટ આપીને કહીએ કે ના ચાલો આ ઝાડ ઉપર કોણ જલ્દી ચડી જાય, એક જ ટેસ્ટથી એ લોકોને એવેલ્યુએટ નહીં કરી શકાય.
એવી રીતે આજની જે શિક્ષણ પદ્ધતિ છે એ પણ આ રીતે જ હોય છે. તો અહીંયા આગળ એ જ કીધું કે નકલનું પરિણામ નકલ ક્યારેય કરવાની નહીં. આપણે કોઈની કોઈ પણ બ્રાહ્મણે શૂદ્રની નહીં કરવું કે શૂદ્રએ વૈશ્યની નહીં કરવી જોઈએ કે એની નહીં. તો અહીંયા આગળ જે આપણે આપણે એજ્યુકેશન સિસ્ટમ જે કીધું ને કે આજની શિક્ષણ વ્યવસ્થા શું છે કે ભાઈ આપણી માર્કશીટની અંદર કેટલા માર્ક છે, કેટલા 98% છે કે 97 છે, એના ઉપરથી આપણે ડિસાઈડ કરતા હોય છે કે કોણ મતલબ ઇન્ટેલિજન્ટ છે ને કોણ નથી. તો અહીંયા આગળ એટલે એ જ કીધું કે દરેકને આપણે એક જ પેપર આપીને તમે યુ કેન નોટ કે જે કામ મંકી કરી શકે હાથી નહીં કરી શકે, અથવા તો માછલી તો બિલકુલ વિચારી જ નહીં શકે કે એ ઝાડ પર કઈ રીતે ચડી શકે. સો અહીંયા આગળ એટલે એ જ કીધું છે કે બીજાની કોપી કરવા કરતાં પોતાનું ખામીયુક્ત સ્વધર્મનું પાલન કરવું શ્રેષ્ઠ છે. સો આપણે જે જોઈએ ને કે બાળક આપણું એનું ઇન્ક્લિનેશન શેના તરફ છે, એને ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે કે એને કઈ બીજા પ્રોફેશનમાં જવું છે. સો એની લાઈક એનો ઇન્ટરેસ્ટ ઉપર આપણે એઝ અ પેરેન્ટ એને સપોર્ટ કરવો જોઈએ. એવું નહીં કે નહીં મારી ઈચ્છા હતી, મારે ડોક્ટર બનવું હતું પણ હું નહીં બન્યો એટલે હું મારા છોકરાને ડોક્ટર બનાવીશ કે એન્જિનિયર બનાવીશ. સો આ રીતે જબરજસ્તી એને આપણે ફોર્સ નહીં કરવો જોઈએ. સો આપણી અધૂરી ઈચ્છાઓના બોજ એના ઉપર નહીં નાખવો. તો સ્વધર્મનો પણ એ રીતે જ આપણે કહી શકીએ કે પોતાના જે પણ આપણી ક્વોલિટીઝ હોય, જે પણ આપણે ક્વોલિટીઝ એ જ આપણે કરીને એની અંદર જ આપણે પ્યોરિફિકેશન થઈને ભગવાનના ધામમાં જઈ શકીએ. પછી અહીંયા બીજું એક સરસ આગળ અહીંયા કીધું છે કે દરેકે દરેક કાર્યમાં કંઈ ને કંઈ તો દોષ રહેલો હોય છે. એ જેવી રીતે આપણે જોતા હોય કે જ્યારે આપણે અગ્નિ પ્રગટાવીએ તો અગ્નિની સાથે ધુમાડો હોય છે. તો છતાં પણ આપણે ધુમાડાને દૂર કરીને અગ્નિમાંથી આપણે ટેક અવે આપણે લઈએ છીએ કે એનો આપણે ઉપયોગ કરીને લાઇટ અથવા તો આપણે ખાવાનું બનાવી શકીએ છીએ. એવી જ રીતે ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ દરેકે દરેક ફિલ્ડની અંદર દરેકે દરેક વર્ણની અંદર પણ કંઈ ને કંઈ તો તકલીફ હોય છે કે જેવી રીતે શું ક્ષત્રિયના કેસની અંદર ધર્મ માટે શત્રુઓને નાશ કરવો પડે છે, બરાબર. અને એ નાશ કરે એટલે એ પછી અર્જુનજીની જેમ કે મને પાપ લાગશે કે હું મારા ગુરુને કેવી રીતે મારું. સો છતાં પણ અમુક વાર ક્ષત્રિય એ કામ કરવું પડે છે. તો અહીંયા આગળ જેવી રીતે અગ્નિ અને ધુમાડાનો સિદ્ધાંત લાગુ પડે એવી રીતે અહીંયા ક્ષત્રિય ધર્મ નિભાવવા માટે પણ ક્યારેક અમુક વાર આવું કામ કરવું પડે. એવી રીતે બ્રાહ્મણે પણ અમુક યજ્ઞ અથવા તો અમુક એ હવન એવા કરવા પડે કે જ્યારે એમાં પશુ કે વનસ્પતિનો હોમ કરવો પડે. તો એ પણ એક જાતનું એ છે ને એમની હત્યા થાય છે ને, પશુનું બલિ આપવો પડે. સો એ પણ એટલે કે એના એટલે બ્રાહ્મણની એક્ટિવિટીની અંદર પણ આ રીતે કંઈ ને કંઈ દોષ રહેલો હોય. એવી રીતે પછી વૈશ્ય એટલે કે કોઈ પણ બિઝનેસની અંદર એ લોકો ક્યારેય કહેતા નથી કે કેટલો પ્રોફિટ થાય પર્ટિક્યુલરલી, બરાબર, કે એમને નફો છુપાવવો પડે છે. સો એટલે ઇન શોર્ટ દરેકની અંદર કંઈ ને કંઈ એટલે ટેક અવે શું છે કે દોષ હોવા છતાં પણ અગ્નિ અપવિત્ર થતો નથી. તેવી જ રીતે દોષના દરથી ક્યારે પણ નિર્ધારિત કર્મ એટલે કે સ્વધર્મ છોડવું જોઈએ નહીં. અને બરાબર, એટલે આપણું પોતાનું ધર્મ નહીં છોડીને પછી આપણે બીજામાં કન્વર્ટ થઈ ગયા કે ના હું તો અહીંયા આગળ વધારે પૈસા છે, બરાબર, કે આ બિઝનેસમાં વધારે પૈસા છે, ભલે હું બ્રાહ્મણની ક્વોલિટી અથવા બ્રાહ્મણમાં જન્મ થયો હોય બ્રાહ્મણની ક્વોલિટી છતાં પણ હું પેલા બીજાની અંદર હું એ જોઉં કે ના આની અંદર વધારે બેનિફિટ છે, તો આપણે એ રીતે વર્ણસંકર નહીં થવું જોઈએ. ઓકે. અને પછી ટોપમોસ્ટ આ ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ સ્થાને સ્થિતિ હોય છતાં પણ આપણે બ્રહ્મભૂત અવસ્થા કેવી રીતે અચીવ કરી શકીએ એ અહીં આગળ સ્ટેપ્સ બતાવ્યા છે. તો નંબર 1 સ્ટેપ એ બુદ્ધિની શુદ્ધિ, કે સૌથી પહેલા તો આપણે ભગવત સારાનો ભેદ જાણવો, એટલે કે આપણી પ્યોરિફિકેશન, ઇન્ટેલિજન્સ પ્યોરિફાય થાય ગુરુ સાધુ શાસ્ત્રથી આપણે બુદ્ધિની શુદ્ધિ થાય. અને પછી મન અને ઇન્દ્રિયનો નિગ્રહ, કે વૈરાગ્ય, રાગ દ્વેષથી મુક્તિ અને આત્મસંયમ. સો આ બધી વસ્તુ એટલે ઇન્ટેલિજન્ટ, મન અને ઇન્દ્રિય નિગ્રહ કરીએ તો. અને બીજું પછી સાત્વિક જીવનશૈલી, એટલે કે કેવી રીતે એકાંત, એટલે કે એકાંતનો મિનિંગ શું? એવું નહીં કે આપણે જંગલમાં જતું રહ્યો કે હિમાલયમાં જતું રહ્યો. એકાંત મીન્સ ભક્તોનો સંગ, ઓકે, ડિવોટી એસોસિએશન, બરાબર. આપણે નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શનની અંદર પણ બધી ઇન્સ્ટ્રક્શન જે આપેલી છે, બરાબર, એમાં અલ્પ આહાર, એમાં પણ એ જ બધું છે. અત્યાહાર પ્રયાસશ્ચ, એ બધા શ્લોક છે ને એ. તો આ રીતે આપણી સાત્વિક જીવનશૈલી, મન અને ઇન્દ્રિયનો નિગ્રહ અને બુદ્ધિની શુદ્ધિ, એ બધું કરી અને પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા મિથ્યા ફોલ્સ ઈગો કયા તો કામ, ક્રોધ અને સંગ્રહ વૃત્તિ. અત્યાહાર એટલે એની અંદર પણ સંગ્રહ વૃત્તિને પણ આપણે અત્યાહારની કેટેગરીમાં જ મૂકી શકીએ. તો એ બધું આપણે કંટ્રોલ કરીશું તો આપણે સંપૂર્ણ મુક્તિ માટે ધીરે ધીરે
અને પરિણામ શું? તો કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા. આ અવસ્થામાં વ્યક્તિને કોઈ શોક હોતો નથી, કોઈ ઈચ્છા હોતી નથી અને સર્વ જીવો પ્રત્યે સમાન દયાભાવ હોય છે. તો આ બ્રહ્મભૂત અવસ્થા એટલે કે આત્મ સાક્ષાત્કાર ના પગથિયા છે કે કેવી રીતે આપણે ધીરે ધીરે પ્રોગ્રેશન કરવાનું છે. કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણ અવસ્થામાં હોય, આપણે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, પરંતુ આ પ્રોસેસ બધાના માટે સેમ છે, બરાબર. અને આપણે એકબીજાને આ રીતે કોઈ એ કરવાની જરૂર નથી કે આ ઊંચું છે, આની સેવા ઉપર છે, મારી સેવા નીચે છે, હું શુદ્ર છું કે હું વૈશ્ય છું અને બ્રાહ્મણ ઇઝ ધ ટોપ મોસ્ટ, એ રીતે કરવાની પણ જરૂર નથી, બરાબર. તો અને આ રીતે બ્રહ્મભૂત અવસ્થામાં ગયા પછી ત્યાં સાચી શાંતિ કોને મળે? તો કે આને મળે, બરાબર. તો કોને એ પણ શ્લોક છે ને, ભુક્તિ મુક્તિ સિદ્ધિ સકલ અશાંત કૃષ્ણ ભક્ત, ફક્ત જે છે એ જ સકલ શાંત. કે ફક્ત જે નિષ્કામ કૃષ્ણ ભક્ત હોય એને જ સંપૂર્ણ શાંત હોય છે. બાકી ભુક્તિ એટલે કે ભોગની ઈચ્છાવાળા, મુક્તિ એટલે કે મોક્ષ એટલે કે, બરાબર. અને ત્રીજા સિદ્ધિ કે અલગ અલગ બધી જે સિદ્ધિઓ છે, બરાબર, ચમત્કારો અને શક્તિઓની કામના વાળા, આ બધાનું પરિણામ શું? ઓલ આર અશાંત. ફક્ત સંપૂર્ણ શાંત કોણ છે? નિષ્કામ કૃષ્ણ ભક્ત, કે કોઈ પણ સ્વાર્થ વગર માત્ર સેવામાં લીન થતો હોય છે. તો અહીંયા આગળ એટલે શું કીધું કે ગુરુ પાસે ધનનો લોભ હોય કે જપ નિયમ ન હોય તો તે સાપના એઠા દૂધ સમાન. એટલે આપણે કીધું ને કે આપણે કોની પાસેથી ભાગવતમ ભગવદ્ ગીતાનું નોલેજ લેવું જોઈએ? એ અહીંયા આગળ ગુરુ પરંપરા સિસ્ટમ જે આપણે કાયમ ડિસ્કસ કરતા હોઈએ છીએ કે પ્રોફેશનલ રિસાઇટર પાસેથી આપણે સાંભળવું જોઈએ નહીં. કારણ કે એનાથી શું થાય? આપણી જે ભક્તિ હોય થોડી ઘણી એ પણ નાશ થાય. શું કામ? કે અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે કે દૂધ દૂધ નરિશમેન્ટ આપણે આપે, બરાબર. બે બાઉલ છે, એકની અંદર સાપ એમ મોઢું મારેલું છે, બરાબર, અને બીજું જે દૂધ છે, બંને દૂધ દેખાય સેમ જ છે, બરાબર. તેવી રીતે ભાગવતમની સ્ટોરી, ભાગવતમની કથા એમ બહુ સરસ રીતે કહેતા હોય અમુક પ્રોફેશનલ રિસાઇટર, પરંતુ એ કેવા કે કેના જેવું છે? એને અહીંયા આગળ ઉપમા આપી છે, સાપથી એઠા થયેલા દૂધ સમાન છે. સો એનાથી આપણો નાશ થઈ શકે, આપણી ભક્તિનો નાશ થઈ શકે. સો વી હેવ ટુ બી વેરી કેરફુલ. ઓકે. સો સાચી શાંતિ અને અલ્ટિમેટ બ્રહ્મભૂત પ્રસન્નાત્મા કેવી રીતે આપણે થઈ શકીએ? ભગવાનને સેન્ટરમાં રાખીને. અને અલ્ટિમેટ ભક્ત્યા મામ અભિજાનાતિ, જે 6.47માં જે કહે છે ને કે શ્લોક, બરાબર, કે જ્ઞાની નથી જાણી શકતો, યોગી નથી જાણી શકતો, કર્મી નહીં. છેલ્લે ભગવાને શું કીધું? યોગી મામ અભિજાનાતિ, કે જ્ઞાની મામ અભિજાનાતિ લખ્યું નથી, પરંતુ ભક્ત્યા મામ અભિજાનાતિ લખ્યું છે ભગવાને. ઓકે. સો માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ પરમ સત્યને મૂળ સ્વરૂપમાં આપણે સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ. ઓકે. તો નિષ્કર્ષ અને આહવાન, એક્શન પ્લાન, બરાબર. આપણે આજના ડિસ્કશનનું નિષ્કર્ષ શું લઈ શકીએ? તો નંબર 1, સાધુ સંઘ એટલે કે એસોસિએશન. એસોસિએશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એસોસિએશનથી જ પેલું કહે ને કે ખરાબમાં ખરાબ વ્યક્તિ, અને આપણે ઉદાહરણ આપણે લઈએ તો મૃગારીની લાઈફ આપણે જોઈએ તો શરૂઆતમાં એ બધા એનિમલ્સને હાફ કિલિંગ એટલે અડધા મારીને છોડી દેતો હતો. પરંતુ પેલું કહે ને કે લવ માત્ર સાધુ સંઘ સર્વ સિદ્ધિ હોય. ફક્ત થોડા સમયનો એસોસિએશન, નારદ મુનિનું એસોસિએશન, અને એને ઇન્સ્ટ્રક્શન આપી કે તું આવું કેમ કરે છે? આ પ્રાણીઓને કાં તો પૂરેપૂરા મારી નાખ, કાં તો શું કામ મારે છે? તો મને તો આ જ આવડે છે ને, મને આ મારા ફેમિલીમાં આ જ શીખવાડ્યું છે. તો કે શેના માટે? તો પછી એટલે નારદ સેમ વસ્તુ જેવું નારદ મુનિ પેલા રત્નાકર ડાકુ હોય, બરાબર, વાલ્મીકી પેલા જે એમના આગળની લાઈફમાં એ હોય, બરાબર, રત્નાકર ડાકુ હોય, તો એને પણ આ જ રીતે એસોસિએશનનું અહીંયા આગળ ઇમ્પોર્ટન્સ એટલા માટે કીધું છે કે એસોસિએશન કોના જોડે તમે કરો છો એના ઉપરથી તમારું ટ્રાન્સફોર્મેશન, તમારો ગુણ તમોગુણમાંથી રજોગુણમાં, રજોગુણમાંથી સત્વગુણમાં આવી શકે. અથવા તો એસોસિએશન ખરાબ હોય તો પછી તમારું ફોલ ડાઉન પણ ઇઝીલી થઈ શકે. સો એસોસિએશન એટલે કે સાધુ સંઘ, પર્ટિક્યુલરલી કે તમોગુણ અને રજોગુણમાંથી બહાર આવવા માટે એવા લોકોનો સંગ કરો કે જે વહેલા ઉઠે છે, આધ્યાત્મિક જીવન જીવે છે, બરાબર. તો એવા લોકોનું એસોસિએશન લઈએ. અને કૃષ્ણા કોન્શિયસનેસ આપણે શિલા પ્રભુપાદે બહુ સરસ ઇન્ટરનેશનલ લેવલ પર આપણને આ પ્લેટફોર્મ આપ્યું છે કે આપણને સરસ એસોસિએશન મળી શકે, બરાબર. દુનિયાના કોઈ પણ ભાગમાં તમે પહોંચી જાઓ ત્યાં તમને ઇસ્કોનનું ટેમ્પલ, ઇસ્કોનના ડિવોટીસ તમને મળી જાય છે. અને છેલ્લે કંઈ નહીં મળે તો ઓનલાઈન, થેન્ક્સ ટુ કોરોના સિચ્યુએશન, કે આપણે બધાને ઓનલાઈન પણ ઘર બેઠા, કોરોના જતો રહે છતાં પણ આપણે આ પ્લેટફોર્મ હજી પણ આપણે એનો બેસ્ટ યુઝ કરી શકીએ અને આપણે ટાઈમનો સદુપયોગ કરી શકીએ. તો સાધુ સંઘ
નો એસોસિએશન લેવાના આ બધા સો મેની પ્લેટફોર્મ્સ છે, બરાબર. પછી સ્વધર્મનું પાલન. સ્વધર્મનું પાલન એટલે કે આપણે આપણો સ્વભાવ, આપણો જે ગુણ મુજબ જે પણ કાર્ય છે એનું ફળ આપણે ભગવાનને અર્પણ કરવાનું છે. સો ડોન્ટ વરી, આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ, આપણે શૂદ્ર હોય, વૈશ્ય હોય, બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, આપણે જે પણ કરીશું એને સેન્ટરમાં ભગવાનને રાખીશું અને ભગવાનના પ્લેઝર માટે કામ કરીશું. સો એ સ્વધર્મનું પાલન પણ થશે અને ભગવાને કીધું છે એ પ્રમાણે સ્વકર્મણામ તમભ્યર્ચન સિદ્ધિમ વિંદતિ માનવ, આપણે ભગવાનના ધામ સુધી પહોંચી શકીશું. ત્રીજું, નામ જપ એટલે કે પ્રેક્ટિસ, બરાબર. કે શરૂઆતમાં ઝેર જેવી લાગતી કોઈ પણ સાધના જે છે એ અંતે અમૃત બની જાય છે. એનું એક્ઝામ્પલ આપણે બધાનો અનુભવ છે પોતાનો બધાનો કે શરૂઆતમાં આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ એક માળા કરવામાં પણ બહુ તકલીફ થતી હતી, ટેસ્ટ બિલકુલ નહોતો, છતાં પણ આપણે આચાર્ય અને ગુરુ મહારાજ અને સલ્લા પ્રભુપાદની ઇન્સ્ટ્રક્શન હતી કે બસ કરતા જાઓ. અને શેરડીનું જે ઉદાહરણ છે જોન્ડિસ, બરાબર, જોન્ડિસની અંદર આપણને બધી વસ્તુ કડવી લાગે, પરંતુ એનું જ સોલ્યુશન શું છે કે એ જ આપણે ખાવાનું. તો એવી જ રીતે હરિનામનું પણ એવું છે કે શરૂઆતમાં ભલે ટેસ્ટ ના હોય, પરંતુ એ જ આપણે કરતું રહેવાનું છે, તો આપણને ધીરે ધીરે એમાં ટેસ્ટ આવશે. તો શરૂઆતમાં ઝેર જેવી લાગતી એક્ટિવિટી એટલે કે હરિનામ એ પણ પછી અંતે અમૃત બની જાય છે. અને એટ ધ એન્ડ ઓફ જ્યારે આપણે મૃત્યુના સમયે જો ઇફ યુ આર સો ફોર્ચ્યુનેટ, જો ભગવાનનું નામ આપણા મોઢે આવી જઈશું તો આપણે ભગવાનના ધામમાં પર જતા રહીશું. સો ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ ટેકિંગ ધ હોલી નેમ. તો આપણે જે પણ કંઈ કરીએ છીએ એ બધું આપણે સર્વવ્યાપક કૃષ્ણને ધ્યાનમાં રાખીને, કેન્દ્રમાં રાખીને ઓમ તત્સત આપણે જે શીખ્યા 17મા અધ્યાયની અંદર એ જો આપણે કરીશું તો આપણું બધું સ્પિરિચ્યુઅલાઇઝેશન થઈ જશે બધી એક્ટિવિટીનું, અને આપણે આધ્યાત્મિક જગતમાં જવા માટે તૈયાર થઈ જઈશું. તો આ તો આની અંદર જ બહુ બધો વાર લાગી ગયો. તો આપણે ઓલી તો શ્લોકો જોઈ લઈએ જલ્દી જલ્દી, એટલી 15 મિનિટની અંદર. મોસ્ટલી આમાં સ્લાઇડમાં જે બધું આમાં જ મેં કવર કરી લીધું છે, પણ આપણે એકવાર જોઈ લઈએ કયા કયા શ્લોકો આવતા હતા. કંઈક રહી ગયું હોય તો વીલ કવર ઇટ આઉટ. જ્ઞાન, કર્મ, કર્મ જોઈ લીધું, કર્તાથી આપણે બાકી હતું ને સેકન્ડ પાર્ટથી. સો 18.26. તો આ ત્રણે હવે આ જે ઓલરેડી ડિસ્કસ કર્યું છે એ જ વસ્તુ અહીંયા ખાલી આપણે ખાલી અનુવાદ વાંચી લઈએ કે કર્તાના 3 પ્રકાર કયા કે જે મનુષ્ય ભૌતિક ગુણોના સંસર્ગથી રહિત, અહંકાર વગર, ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે, તે સાત્વિક કર્તા કહેવાય છે. તો સાત્વિક કર્તા કોને કહેવાય છે? જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે ભૌતિક ગુણોના સંસર્ગથી અસર રહિત, અહંકાર વગર અને ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક, ઉત્સાહાત નિશ્ચયાત ધૈર્યાત તત્તત કર્મ પ્રવર્તનાત, નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શનનો શ્લોક છે ને. સો એ રીતે ભગવાનનું સતત સફળતા કે નિષ્ફળતામાં અવિચલિત રહે છે, એને સાત્વિક કરતા. અને આપણે ગુરુમાં પ્રભુપાદનું ઉદાહરણ લીધું છે કે એના કરતા પણ શુદ્ધ સાત્વિક કરતા આપણે પ્રભુપાદને આપણે લઈ શકીએ. પછી કે રાજસિક રજોગુણી કોને કહેવાય? તો કે જે કરતા કર્મ અને કર્મફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે. મોસ્ટલી આપણે બધા કર્મીઓ છે આ કેટેગરીમાં આવતા હોય છે, અને અપવિત્ર તથા સુખ દુઃખથી વિચલિત થઈ જઈએ છીએ આપણે, બરાબર. તો એ રાજસિક અથવા રજોગુણી કહેવાય છે આ કરતા. અને તામસિક કરતા કે જે હંમેશા શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ કર્મ કરે છે, જે ભૌતિકવાદી, જિદ્દી, કપટી તથા અન્ય લોકોનું અપમાન કરે છે, અને જે સદા આળસુ, ખિન્ન તથા કામ કરવામાં નાહક ઢીલ કરનાર હોય છે, તે તમોગુણી હોય છે. તો આ બધા તમોગુણી વ્યક્તિઓના કેરેક્ટરિસ્ટિક, એટલે આ ત્રણેય કરતા આપણે જોઈ લીધા. પછી હે ધનંજય, હવે તને ભૌતિક પ્રકૃતિના ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની આપણે જોયું બુદ્ધિ અને ધૃતિ વિશે વાત થઈ. બુદ્ધિ અગેન 3 પ્રકાર કે કરવા યોગ્ય શું છે, ન કરવા યોગ્ય શું છે, પછી ભય કોનો રાખવાનો ન રાખવાનો, અને શું બંધન કરતા છે અને શું મુક્તિ આપનાર છે. તે એ ક્લિયર કટ જે આપણે નોલેજ છે, પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન, જે ગુરુ, સાધુ અને શાસ્ત્રના એસોસિએશનથી આપણે રહીએ તો આપણે આ સત્વગુણમાં આપણી બુદ્ધિ રહેશે, બરાબર. શું કરવું શું ન કરવું, અને એનું આપણને વિવેક બુદ્ધિ આપણે સતત ગાઈડ કરશે, બરાબર, આપણા આચાર્યો અને આપણા શાસ્ત્રો. પછી આવે રજોગુણી કે જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ, કરવા યોગ્ય તથા અયોગ્ય કર્મનો ભેદ કરી શકતી નથી. મતલબ આ આપણને બિવિલ્ડરિંગ, દુર્યોધનનું ઉદાહરણ આપણે કહી શકીએ કે રજોગુણી ફક્ત એટલે ખબર નથી પડતી અને શું કરવું ન કરવું એનો ભેદ
કરી નહીં શકે. અને તામસી એટલે કે જે મોહ અને અંધકાર તથા અધર્મને જ ધર્મ માને, જે આ ટેરરિસ્ટ અને આ જે નોન એન્ટી નેશનલ એક્ટિવિટીઝ કરતા હોય એ લોકોને આ લાગુ પડે, બરાબર. અને અધર્મ અને ધર્મ અને હંમેશા અવળી દિશા એટલે કે ડિગ્રેડ થતું હોય, જે રાક્ષસી વૃત્તિ ધરાવતા હોય. પણ 16મા અધ્યાયની અંદર જે છે ને કયા કયા ક્વોલિટીઝ દૈવી અને આસુરી સંપદા, સો એમની જે બુદ્ધિ છે એ તામસી બુદ્ધિ. તો બુદ્ધિના 3 પ્રકાર, પછી ધૃતિ એટલે કે ધૈર્ય અથવા ડિટર્મિનેશન, એના 3 પ્રકાર. તો સાત્વિક ધૈર્ય એટલે કે જે અતૂટ અને યોગાભ્યાસ દ્વારા જે મન, પ્રાણ અને ઇન્દ્રિયોને કાર્યોને નિયંત્રણમાં રાખે છે. સો આ રીતે આપણું બોડી, માઇન્ડ અને વર્ડ્સ એ બરાબર એ અને સતત અભ્યાસથી, બરાબર. તો આપણે અતૂટ યોગાભ્યાસ એટલે શું? યોગ એટલે જોડાવું, અને જોડાવું એટલે ભગવાન સાથે. તો બેઝિકલી આ પ્રાણાયામ વાળો યોગ નહીં, પરંતુ જે પેલું અગેન 6.47, બરાબર, ભક્ત્યામામ અભિજાનાતિ. સો સૌથી ટોપમોસ્ટ યોગા એ ભક્તિ યોગા છે. તો એ ભક્તિ યોગમાં જેટલું આપણે રહીશું એટલું ડિટર્મિનેશન, એટલે એટલી ધૃતિ, આપણી સાત્વિક ધૃતિ. અહીંયા કૃતિ લખ્યું છે પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે એ સાત્વિક ધૃતિમાં આવશે. અને એવી જ રીતે પછી રજોગુણી ધૃતિ એટલે કે જે ફળોમાં સદા લિપ્ત રહેતો નથી, બરાબર. એટલે અહીંયા આગળ બેઝિકલી ધર્મ, અર્થ અને કામના ફળોમાં સદા લિપ્ત રહેતો હોય છે, સોરી. એટલે અહીંયા આગળ મોક્ષનું કંઈ વિચારતો જ ના હોય, ફક્ત ખાઓ પીઓ અને મજા કરો. અને એ ટાઈપની જે ધૃતિ હોય, એ ટાઈપનું ડિટર્મિનેશન હોય તો એ રજોગુણી. અને અંતમાં આ તમોગુણી જે છે એ સ્વપ્ન, ભય, શોક અને વિષાદ તથા મોહની પેલે પાર નથી જતી, એની બુદ્ધિ એ તમોગુણી. પછી સુખ આપણે જે જોયું એ પણ આપણે એના જેવું કે શરૂઆતમાં ઝેર અને અંતે સાક્ષાત્કાર જાગૃત કરે, બરાબર. એને સાત્વિક કહેવાય. શરૂઆતમાં અમૃત પરંતુ અંતે ઝેર જેવું એને રજોગુણી. અને તામસી સુખ એને કહેવાય કે જે શરૂઆતથી અંત સુધી એ અંધ જ છે, બરાબર. આત્મ સાક્ષાત્કાર પ્રતિ બ્લાઇન્ડ હોય છે. સો એ ફક્ત ગ્રોસ એન્જોયમેન્ટ જ જોઈએ, એને આત્માનું કોઈ પડી હોતી નથી. તો એ તામસિક સુખ લેતો હોય છે. અને આ બધી વસ્તુ એટલે કે પૃથ્વીલોક, સ્વર્ગલોક કે દેવોમાં એવી એક કોઈ પણ વ્યક્તિ વિદ્યમાન નથી કે જે પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત હોય. એટલે બધા ઓલ આર ઇન્ફ્લુઅન્સ બાય ધ 3 મોડ્સ ઓફ મટીરિયલ. પછી આપણે 4 વર્ણ જે આપણે જોયા, બ્રાહ્મણ, ક્ષત્રિય, એ વૈશ્ય અને શૂદ્ર, એ નોટ બાય બર્થ બટ તેના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવે છે, એ કીધું. અને કયા કયા ગુણો છે એ પણ આપણે જોયા કે બ્રાહ્મણોની અંદર 9 ક્વોલિટીઝ છે: શાંતિ, પ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિજ્ઞાન અને ધાર્મિકતા. સો આ 9 ક્વોલિટીઝ જે છે એ બ્રાહ્મણોની અંદર હોય છે. અને જે આ ક્વોલિટી ભલે તમે બ્રાહ્મણમાં ના હોય જન્મ્યા, તો પણ જો આ તમે ડેવલપ કરી શકો લાઈફની અંદર, તો યુ આર ધ બ્રાહ્મણ. ઓકે. અને શ્રીલા પ્રભુપાદે તો નોટ બ્રાહ્મણ બટ એ લોકોને પ્યોર વૈષ્ણવ બનાવ્યા. સો બ્રાહ્મણ કરતાં પણ વૈષ્ણવ ઇઝ અબોવ, બરાબર. બ્રાહ્મણની અંદર 9 ક્વોલિટી છે, વૈષ્ણવની અંદર 26 ક્વોલિટીઝ છે, જે આપણે ઓકે ઇવન 12મા અધ્યાયમાં પણ છે, 16મા અધ્યાયમાં પણ છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કઈ ક્વોલિટી આપણે કલ્ટિવેટ કરીએ છીએ આપણી લાઈફની અંદર. પછી ક્ષત્રિયોની અંદર 7 ક્વોલિટી છે: વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા અને નેતૃત્વ. સો બ્રાહ્મણોમાં 9, ક્ષત્રિયોમાં 7, વૈશ્યોની અંદર 3, ખેતી, ગોરક્ષા અને વેપાર એ વૈશ્યોની ક્વોલિટીઝ છે. અને શ્રમ તથા બીજાઓની સેવા એટલે 2 જે છે ક્વોલિટી એ શૂદ્રની છે. સો આ રીતે કઈ ક્વોલિટીઝ છે એ પ્રમાણે આપણે કેટેગરાઇઝ આપણે આપણી જાતે આપણે નક્કી કરી શકીએ કે આઈ મીન બ્રાહ્મણ કેટેગરી, ક્ષત્રિય, વૈશ્ય ઓર શૂદ્ર. અને કોઈ પણ એક્ટિવિટી હોય તો એ પછી આપણે કોઈ ટેમ્પલમાં સેવા કરતા હોય તો સેવા બી આ 4 કેટેગરીમાંથી તમે કોઈ એક કેટેગરીમાં સેવા કરી શકો. અને કોઈ પણ સેવા, જે આપણે પેલું એક્ઝામ્પલ લીધું એ પ્રમાણે, કોઈ પણ સેવા નાની કે મોટી નથી. એવી રીતે આ કોઈ પણ બ્રાહ્મણ ધર્મ કર્મ હોય કે ક્ષત્રિય ધર્મ હોય કે વૈશ્ય કે શૂદ્ર ધર્મ હોય, ઓલ આર ઇક્વલ. ઓકે. કોઈ પણ નાનું મોટું છે નથી. પરંતુ સેન્ટરની અંદર ભગવાન હોય અને ભગવાનને સેટિસ્ફેક્શન માટે જે પણ બધા કાર્ય કરતા હોય, દેન ઇટ્સ એ પરફેક્ટ. ઓકે. પછી 4માંથી કોણ ભગવાનને શરણે જઈ શકે? તો એના માટે દરેક જઈ શકે, પ્રોવાઇડેડ અહીંયા કીધું ને કે સ્વકર્મણામ તમભ્યર્ચ સિદ્ધિ વિંદતિ માનતો. આ શ્લોક છે 18.46, કે જે માત્ર જીવ માત્રનું ઉદ્ગવ સ્થાન એટલે કે સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ કૃષ્ણ, કે જે સર્વવ્યાપી છે, તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે. અહીંયા એક્ઝામ્પલ આપણે એનું આપ્યું છે, બરાબર, મૃગારીનું. તો
કેવી રીતે એ એકદમ શુદ્રમાંથી કેવી રીતે પ્યોર વૈષ્ણવ થયા અને ભાગવતમની અંદર એની સ્ટોરી આખી વેદવ્યાસજીએ લખી છે. મતલબ એની વન કેન બી ટ્રાન્સિડેન્ટલી આપણે અપગ્રેડ થઈ શકે. બરાબર. પછી આ આપણે જોયું એ રીતે કે બીજાના ધર્મ કરતા કે અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મને સ્વીકારીને કરવા કરતા પોતાના નિયત કર્મ રૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. ભલે તે પછી સતીયુક્ત રીતે કરવામાં આવતું હોય, પરંતુ પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. ઓકે, સો આ રીતે જે એક્ઝામ સિસ્ટમ હોય કે જે પેલા ઉપર ચડે ઝાડ ઉપર એ જીતી જાય એ ખોટી સિસ્ટમ છે. ઓકે, અને પછી કઈ રીતે આપણે કે દરેક કર્મમાં કઈ ને કઈ તો દોષ રહે જ છે. બરાબર. તો છતાં એમાંથી આપણે કઈ રીતે એ કરવું એ પણ આપણે જોયું. બરાબર. અને પછી કેવી રીતે બ્રહ્મને કેવી રીતે પામી શકે કે હે કુંતી પુત્ર, જે મનુષ્ય આ પૂર્ણતા પામ્યો છે તે હવે સર્વોચ્ચ સિદ્ધા રૂપ અવસ્થામાં સર્વોચ્ચ જ્ઞાનને રૂપ બ્રહ્મને કેવી રીતે પામી શકે એ પદ્ધતિ ને હું સંક્ષેપમાં જણાવીશ. તો આ આગળના જે શ્લોક જે છે 51 થી લઈને 53 સુધી એ બેઝિકલી એના માટે છે કે કેવી રીતે આપણે બ્રહ્મભૂત સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ. તો પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈને, એટલે કે બુદ્ધિનું પ્યોરિફિકેશન થાય. બરાબર. એ કેવી રીતે થાય? ગુરુ, સાધુ અને શાસ્ત્ર એસોસિએશનથી. પછી ધૈર્યપૂર્વક મનને સંયમમાં રાખીને. ઓકે, સો મનને સંયમ એટલે કે આપણે ઇન્દ્રિય નિગ્રહ અને મન જે આપણે ડિસ્કસ કરીએ. પછી ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ કરો. જેટલા પણ આપણે ઇન્દ્રિય તૃપ્તિના વિષયો છે એનાથી દૂર રહેવાનું અને એકાંત સ્થાનમાં, એકાંત એટલે કે ડિવોટી એસોસિએશનમાં રહેવાનું. બરાબર. અને સદા સમાધિમાં એટલે કે ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ બાય બોડી, માઇન્ડ અને વાણી. ઓકે, તો આ રીતે આપણે મિથ્યા અહંકાર, મિથ્યા શક્તિ, મિથ્યા ગૌરવ, કામ, ક્રોધ આ બધા વસ્તુઓના સંગ્રહથી આપણે આમાંથી દૂર જઈશું અને પછી બ્રહ્મભૂત અવસ્થામાં આપણે જઈશું. અને લાસ્ટમાં 54 જે શ્લોક જે છે એ બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન સોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. તો અલ્ટિમેટલી આપણે આ દિવ્ય અવસ્થામાં જે દિવ્ય આ અવસ્થામાં રહે છે તે તરત જ બ્રહ્મની અનુભૂતિ કરે છે અને તે પૂર્ણપણે આનંદમય બની શકે. એટલે આ સેકન્ડ રિયલાઇઝેશન, બ્રહ્મ પરમાત્મા રિયલાઇઝેશન. બરાબર. અને પછી એનાથી આગળના શ્લોકોમાં જોઈએ આપણે ભગવાનને કેવી રીતે પ્લીઝ કરી શકીએ આપણે આવતીકાલના પાર્ટમાં આપણે જોઈશું. ઓકે, તો બ્રહ્મભૂત અવસ્થામાં આપણે શું હોય તો કે ન સોચતી ન કાંક્ષતી અને સમ સર્વ ભૂતેષુ બધા જીવો પ્રત્યે સમાન ભાવ રાખે છે. ધીસ ઇઝ ધ મદ ભક્તે લભતે પરમ. તો તે મારી શુદ્ધ ભક્તિ સેવા પ્રાપ્ત કરી શકે. સો વિથ ધેટ આજે આપણે કન્ક્લુડ કરીશું અને કોઈના કોઈ પ્રશ્ન હોય તો લઈએ અથવા તો પછી આપણે આજે માળા કરવાની છે. ગઈકાલે મિસ થઈ ગઈ હતી મારાથી. ઓકે, વાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ જય ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણા હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણ કૃષ્ણા કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે રામ રામ હરે રામ 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 હરે હરે હરે. તો આપણે બધા એક માળા કરીશું એઝ યુઝ્યુઅલ. આપણે સેકન્ડ લેવલ 2 માં તો કરતા જ કાલે મારા માઇન્ડમાં જ નહીં તું ભૂલી ગયો તો. તો એનીવેઝ બધા રેડી છે? માળા લઈ લો પોતપોતાની. ક્વેશ્ચન આન્સર એવું તો આપણે કાલે કમ્બાઈન લઈ લઈશું. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે રામ હરે 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 કૃષ્ણ હરે રામ રામ હરે 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 કૃષ્ણ હરે 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 રામ હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે રામ હરે રામ હરે રામ હરે 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 કૃષ્ણ
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम 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 हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे